ભજનથી કેમ જોડાયા તમે? પપ્પાના ખોળામાં જ ટીપ મારીને મેં બીજું ભજન ગાયું. પછી કઈ રીતે આ સંગીતની સફર આગળ વધી? કે તમે ચારકારી ઉપર ગાઈ શકો તો જ ગાવાનું. હાર્મોનિયમ નહોતા ત્યાં. મહિનામાં સાહેબ મેં 2-3 નોકરી બદલાવી. આ સફરની વચ્ચે નારણ બાપુ દાતાર બેન્જો વાદક હતો. ડર લાગતો. હા, કારણ કે બાપુની બીક બહુ હતી. યાદ કરવા છે હસિયા ઉસ્તાદ. તરંગ 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 તા 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 તા. છલ્લો એટલે શું? ये सामत घराना है. બહુ ઈમાનદારીથી પૂછું છું તો જ્ઞાન સાથે ગમ્મત કરાવું. કે કચ્છ કોહિનૂર કડી મારે ગાવાની અને અહીંયાથી શકલી સ્વરૂપે ચેલેન્જીસ પણ આવ્યા હશે ને, વિઘ્નો આવ્યા હશે. ભજન કરે એને સંકટ ના આવે એ ભજન જ નથી. તમે શ્રોતાઓને કઈ રીતે જોતા હો? સામે બેઠા છે ને શ્રોતા એ ભગવાન જ છે. જે અત્યારે હું ગાઉં છું 70% મારી બાના ઢાળ છે. શું ગાતા? તૂત જેડા તૂત પદરા કહી શકો ને ધાર્યું તો ભૂત પદરા કહી શકો. પાંઢી અખરા કેથી ઓછા નહીં હો, પિંડ મેં જાઓ ધૂત પદરા કહી શકો. સૌથી પહેલાં આપ સૌને જય શ્રી કૃષ્ણ. હું હિમાંશુ શબદ પોડકાસ્ટ બાય સંવેદનામાં તમારા બધાનું ફરી એક વખત સ્વાગત કરું છું. અને તમને બધાને બાપ ઝાઝી ખમાયું, કારણ કે તમારા બધાનો જેટલો પ્રેમ અમને અમારા દરેક પોડકાસ્ટમાં મળી રહ્યો છે એ અમારા માટે પ્રાણવાયુ છે. પેલું મનોજ ખંડેરિયા સાહેબ વાત કરે ને કે ગઝલ તમારા માટે હશે મનોરંજન, શબદ તમારા માટે ભલે હશે મનોરંજન, પણ અમારા માટે તો એ પ્રાણવાયુ છે. તો આ પ્રાણવાયુને વધારતા રહેજો અને તમને એવું લાગે છે કે અમારા યુટ્યુબ પરિવાર પર તમારો સમય છે એ સાર્થક રીતે વીતે છે, તો અમારા પરિવારમાં જોડાજો. તો આપણે અનેક વિભૂતિઓ સાથે આવી જ રીતે વાત કરતા રહીશું અને એમના વિચારો અને એમનું વ્યક્તિત્વ તમારા સાથે શેર કરતા રહીશું. મેં શરૂઆતમાં ડૉક્ટર વિસનજી નાગડા સાહેબને યાદ કર્યા અને એ પંક્તિ છે ને એ કચ્છની તાસીર વ્યક્ત કરે છે, કચ્છનું ખમીર વ્યક્ત કરે છે. આમ તમે જુઓ ને તો 2.5 અક્ષરના જેટલા વ્યક્તિ હોય કે શબ્દો હોય એના જીવનમાં સંઘર્ષ ઝાઝો હોય. એ કચ્છ હોય, એ પ્રેમ હોય, એ પપ્પા હોય કે પછી કૃષ્ણ હોય, પણ સાથે સાથે એ શખ્સિયતને, એ વ્યક્તિને એ સંઘર્ષમાંથી પાર કરવાની પણ ક્ષમતા ઈશ્વર આપતો હોય છે. આજે હું આ બધી વાતો એટલે કરું છું કારણ કે એક એવું વ્યક્તિત્વ, મને એવું કહેવું છે કે ભારતમાંથી કોહિનૂર જાતો રહ્યું. અત્યારે હું નામ લઉં કદાચ ચોરીનું તો કદાચ એ કોન્ટ્રોવર્સિયલ થાય, પણ આપણા કચ્છનું એક કોહિનૂર આપણી પાસે છે અને એને અમે ચોરવાની વાત તો દૂર, અડવાય નથી દેવાના કોઈને. પણ હા, એ કોશિશ તો છે કે એના તેજમાં, એના અજવાળામાં આપણે બધા રોશન થતા રહીએ. તો એક એવું જ વ્યક્તિત્વ જેણે એમ કહી શકાય ને કે બહુ જ બધા વર્ષોથી ભજનની સેવા કરી છે, શબદની સેવા કરી છે, શબદ વવાયો છે, શબદ જીવ્યો છે. એ સિંધનો સ્વર હોય તો પણ ભલે, એ કચ્છનો સ્વર હોય તો પણ ભલે. હવે એ નક્કી કરવું અઘરું થઈ જાય છે કારણ કે જ્યાં જ્યાં તેઓ ગયા છે ત્યાં ત્યાં કચ્છને લઈ ગયા છે. હવે એમનામાંથી કચ્છ નથી નીકળતું અને કચ્છમાંથી એ નથી નીકળી શકતા. એટલે કચ્છ અને એ વ્યક્તિ પરસ્પર એકબીજા સાથે જોડાયેલા છે. એવા વ્યક્તિત્વ સાથે આજે મારે વાત કરવી છે. અને હું એક અલગ રીતે જો ઓળખ આપું ને, મને આજે એટલો હરખ થાય છે કે હું એ રીતે એમની ઓળખ આપું છું. એક એવી દીકરીના પિતા, વંદનાબેન ગઢવીના પિતા, કે જેમણે આ ગુજરાતમાં પોતાના સ્વરથી ડંકો વગાડ્યો છે. એટલે આજે મારે દીકરીના પિતા તરીકે એમની ઓળખ આપવી છે. તો આપણે આજે સ્વાગત કરીએ આપણા સ્ટુડિયોમાં. અને દેવરાજભાઈ આપણી સાથે છે, દેવરાજભાઈ ગઢવી, નાનો ડેરો. દેવરાજભાઈ, હું કૃતજ્ઞ ભાવે આપનું સ્વાગત કરું છું અને અમારી પૂરી ટીમ વતી હું ખરેખર આભાર વ્યક્ત કરું છું કે તમે અમને આ સમય આપ્યો. અરે આજે આપણે એટલા માટે અહીંયા જોડાયા છીએ કારણ કે અમને એવું છે દેવરાજભાઈ કે તમારા આખા સફરની વાતો થાય અને જે તમે જીવ્યા છો, એ શબ્દ છે, એ સ્વર છે, તમારી જે આખી યાત્રા છે એના વિશે વાત કરવા ભેગા થયા. બિલકુલ. તો અમને એ જાણવું છે દેવરાજભાઈ, કેમ છે? આપણે એવું પૂછાય જનરલી, બાપુ એમ કે તનોર મન કેસા હે, કેવું છે તમને, કેમ છો તમે? પહેલાં તો મારે બસ એકદમ સરસ, ભજનની દયાથી. જય હો. હવે આપણે વાતનો દોર મારે શરૂ કરવો છે. આ બહુ જ એવી હું કોશિશ કરીશ કારણ કે તમારી સામે બેસવું એ મારા માટે તો અઘરું છે જ. હું નાસીપાસ બી થઈ જઈશ ક્યાંક, પણ તમે સાચવી લેજો. અને જ્યાં જ્યાં તમને સ્વર ફૂટે એ અમને સ્વર પણ દર્શન કરાવજો, સ્વરના પણ. શરૂઆત મારે એ પૂછવું છે સાહેબ કે તમારું નાનપણ
નાનપણ કઈ રીતે, એક નાનકડા ગામમાં જન્મ થયા બાદ તમારા નાનપણ વિશે થોડી વાત કરો અને પરિવાર વિશે થોડી વાત કરો. બિલકુલ. આમ તો મારે ભજન જીવનમાં બહુ વહેલું જ ચાલુ થઈ ગયું હતું. જી. છતાં પણ થોડુંક નાનપણ તો મેં આનંદથી વિતાવ્યો છે. નાની મોટી રમત કરીને વિતાવ્યો છે. થોડુંક ભણ્યો છું, ખાલી 4 ચોપડી. અચ્છા. એટલે થોડોક ટાઈમ સ્કૂલમાં પણ વિતાવ્યો છે. બાકી તો હું સાહેબ 12 વર્ષનો હતો ને અને ભજનમાં આવી ગયો છું. અચ્છા. એટલે ખાસ કરીને બચપનથી જ ભજનમાં ચાલુ થઈ ગયો છું અને મારા મા બાપના આશીર્વાદથી. જી. નાનપણમાં પરિસ્થિતિ ઘરની અને પરિવારમાં કોણ કોણ એ વખતે? પહેલે પરિવારમાં મારા એક મોટા ભાઈ જી અને મા બાપ, એટલે અમારું પરિવાર બહુ નાનું હતું. પણ પરિસ્થિતિ જે તે વખતે આમ તો સરવાળે બધાને તકલીફ જ હતી, છતાંય મારા ઘરમાં વધારે તકલીફ હતી, વધારે ગરીબી હતી. અચ્છા. અને જો મજૂર તમે એક દિવસ કરવા ન જાઓ મજૂરી, તો ખાવા માટે પણ પ્રોબ્લેમ થાય. એ સમયની વાત છે. બરાબર. ત્યારે હું 8 થી 9 વર્ષનો હતો. બરાબર. એટલે 4થા ધોરણમાં છૂટી ગયું ભણવાનું, પણ સંઘર્ષ ના છૂટ્યો. બસ. અને છૂટવાનું કારણ જ આ કે કામ કરવું, મજૂરી કરવી. આર્થિક પરિસ્થિતિ જે પરિવારને જે સહયોગ થાય એ કામ કરતા રહ્યું. પિતાજી વિશે, આપના પિતાજી? મારા પિતાજી આમ તો ભજનીક હતા. અચ્છા. જે તે વખતે આજુબાજુના ગામમાં, મતલબ 2-5 કિલોમીટરમાં જતા, કારણ કે જે તે વખતે કાંઈ સાધન હતા નહીં. પગપાળા જાય ને આવે અને ઠાકર થાળી ભગવાનનું ભજન કરી આવે. બાકી જે તે વખતે મહેનતાણું કાંઈ મળતું નહીં. એવું કહેવાય કે ભગતને પૈસા ના હોય, ભગત હોય ભજન કરે. હા, કોઈ જાતનું મહેનતાણું નહીં. એટલે ભગત જેવું ઘર કોઈ દુઃખી નહીં. એનું કારણ આ હતું, કારણ કે રાત્રે ભજન કરી આવે, દિવસે કામ થાય નહીં. રાઈટ. એટલે એ થોડીક. તો પછી સફર કઈ રીતે ચાલુ થઈ તમારી? ક્યાં એવો કોઈ પ્રસંગ બન્યો? ભજનથી કેમ જોડાયા તમે? ભજનથી જોડાવાનું મૂળ કારણ તો મારા પિતાજી જ છે. અને એ ઠાકર થાળી કરવા જતા ને તો હું એમની જોડે રાત્રે જતો. ઠાકર થાળી એટલે શું સાહેબ? ઠાકર થાળી એટલે આમ તો ભજન જ થાય. 4 ભાજન એટલે 64 થાય. અચ્છા. અને જે તે વખતે ઠાકર થાળી એટલે 12 વાગ્યા સુધીનું ભજન. બરાબર. 12 વાગે એટલે ભગવાનનું ભોગ ધરાવી દેવાનું, પ્રસાદ થાળ ગાઈ લેવાનું, પ્રસાદ બધાને આપી દેવાનું. એટલે પછી ધીમે ધીમે બધાએ ઘરે વયા જાય. મૂળ તો બસ જમી કરી 12 વાગ્યા સુધી ઠાકર ભગવાનને થાળ ધરે. જી. અને પછી ભજન થાય પૂરા. પછી ઠીક છે 2-4 જણા કોઈ બેઠા હોય તો ઠીક છે, 1-8 કલાક પાછળ, પણ મૂળ વસ્તુ આ છે. બરાબર. તો પછી કઈ રીતે એ સફર તમે જતા પપ્પા સાથે? હું પપ્પા સાથે જતો. એમાં પપ્પા સાથે બીજા જે તે વખતના ભજનીકો. હા. એક વખત હું પપ્પાના ખોળામાં આમ, મતલબ સૂતેલો, નિંદર નહીં, પણ બીજા એક ભજનીક અવસ્થાવાળા વડીલ ગાતા હતા. તે પછી હું સૂતા ખબર નહીં કે એ એક ભજન ગાતા હતા. અને એમાં મેં અધવચ્ચેથી પપ્પાના ખોળામાં જ ટીપ મારીને મેં બીજું ભજન ગાયું. અચ્છા. હા. એટલે પછી ત્યારે તો મારા પપ્પા કહે, ચૂપ કર બેટા, તને આમાં ખબર ન પડે. એટલે પછી હું ચૂપ થઈ ગયો. પછી બીજે દિવસે સાંજે પપ્પાએ મને બોલાવીને કીધું કે બેટા, ભજન તારે કરવા છે? મેં કીધું હા પપ્પા, મારે કરવા છે. વાહ. તો કે જો બેટા, આમ ન ગવાય. એક ભજન ચાલુ હોય તો વચમાં આ બીજું ભજન ન ગવાય, તો બીજાને હેરાની થાય, ડિસ્ટર્બ થાય. હવે તારે જો ભજન કરવા જ છે તો આવ, તું તને શીખવાડું. એ સમયથી હું ચાલુ થયો શીખવામાં. બરાબર. શું શીખવતા ત્યારે શરૂઆતમાં? ત્યારે આમ તો અમારે જે તે વખતે બહુ કચ્છી વધારે ગવાતું. બરાબર. કચ્છી, સિંધી. પણ મને ગુજરાતીમાં પહેલું ભજન મેં ગાયું. કયું ભજન હતું એ વખતે? હા જી. વૈરાગ તોરે લાગ્યો ગુરુજીની એ વાતોડીએ, હાલો મારા હરિજનની એ હાટડીએ, હાલો મારા હરિજનની હાટડીએ. મારી જિંદગીનું પહેલું ભજન. વાહ.
હાટડીએ હાલો હાલો મારા હરિજનની હાટડીએ, વેરાગ લાગ્યો ગુરુની વાતડીએ. કેવા શબ્દ એ બધા. ત્યારથી શરૂ થયું. પછી કઈ રીતે આ સંગીતની સફર આગળ વધી? પછી ધીમે ધીમે એક ભજન પેલું પછી બીજું ભજન આવ્યું, નાવ તરે મદ સાગર તારું ખાડે આવીને ખૂંચાડીશમાં, તરી શકે તો તરજે જીવડા બીજાને બુડાડીશમાં. ત્રીજું ભજન આવ્યું, તમે મારા મનના માનેલ શાલિગ્રામ, હે મીરાબાઈ તમે પાછા ઘેર જાઓ. અને ચોથું ભજન, વાંજિયા મેણા મારે દોયલા, રાંદલમાનું ભજન. એ 4 ભજનથી મેં ધીમે 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 શરૂઆત કરી. તો તમે આમ જાતા તો ગાતા, પછી પપ્પા જોડે 1-2 ભજન કેમ ગાવાનું? એકાદ ભજન ગાતો. બરાબર. પછી એ શરૂઆત થઈ તો પછી મોટો મંચ કહી શકાય કે ભાઈ પેલું તમને કોઈ યાદ રહ્યું હોય? એક બહુ સરસ મજાનો કિસ્સો છે અબડા અડભંગના, એની થોડી યાદી. બિલકુલ બિલકુલ. પહેલો જ પ્રોગ્રામ આ આજુબાજુના ગામને મૂકી અને 1-2 ભજન તો પહેલાં હું ગાતો જ, પણ પછી આ અબડા અડભંગનો મેળો, બહુ મોટો મેળો અત્યારે પણ થાય છે. અબડા અડભંગ એટલે મહાન સુરવીર થઈ ગયા આપણા કચ્છમાં. જી. ઇતિહાસમાં પણ એના ઉજળા નામ છે. એટલે પછી મારા પપ્પાને અમારા ગામના એક દરબારે કીધું કે સામતભાઈ તમારો છોકરો હવે ગાય છે તો એક કામ કરો, અબડા અડભંગનો મેળો છે અબડાસામાં, એમને ત્યાં લઈ જાઓ અને 2 ભજન ગાશે તો એનું ધીમે ધીમે નામ થાય, માણસો ઓળખતા થાય. પછી અમે અહીંથી બસમાં, હું અને મારા પપ્પા મારા અપંગ હતા. હા. એટલે પછી અમે અહીંથી એક બસ આવે એમાં અમે નલિયા ગયા. નલિયા ત્યાં થોડાક રોકાણા. પાછું રાત્રે અમે ગયા મેળા માટે. જે તે વખતે બસો દોડતી, સ્પેશિયલ. હા, બીજા તો સાધન હતા નહીં. જી. ગાડી ઘોડા તો હતા નહીં. પછી એમાં અમે ગયા અને વચમાં એ અબડા અડભંગની જગ્યાથી 2 કિલોમીટર પહેલાં એ બસમાં પંચર થયો. હવે પંચર થયો તો હું તો પગપાળ હાલી જાઉં, પણ મારા પપ્પા અપંગ. એટલે પછી જોતા હતા તો કોઈ બળદ કે ગાડું કે મળે, પણ હવે જે તે વખતે બધા નીકળી ગયા હતા. પણ પછી કુદરતી એક ટ્રેક્ટર ભરાઈને આવતું હતું. એટલે જે તે વખતે કોઈક માણસ ઊભો હોય વટે માર્ગું તો મદદ કરતા, ઊભા રહી જતા, મદદ કરતા. એટલે ટ્રેક્ટર ઊભું થઈ ગયું અને પૂછ્યું મારા પપ્પાને કે ક્યાં જાઉં બાપા? તો કે મેળામાં જાવું છે, લઈ આલો. તો પછી અમે બાપ દીકરો ટ્રેક્ટરમાં ચડ્યા. પછી ત્યાં એક હોટલ હોય, આમ મતલબ કપડાને ગુણપાટને હતી ને, એનો સાયણો. અને એ રાત્રે અમે એ જ્યાં દરબારની હોટલ હતી જટુબા કરીને, ત્યાં બેઠા બાપ દીકરો, ચા પાણી પીધા. પછી મારા પિતાજીએ જ જટુબા બાપુને પૂછ્યું કે દરબાર અહીંયા આયોજક કોણ છે, મતલબ કે આ મેળાનો મેન માણસ? જી. તો કે એ તો પાંચુબા બાપુ છે. તો મારા બાપુ કહે કે જરાક પાંચુબાને બોલાવી દો ને. એટલે જટુબાએ બીજા માણસને કીધું કે જરાક બોલાવો. એટલે થોડીક વાર પછી પાંચુબા બાપુ આવે અને પૂછ્યું કે બોલો શું કામ છે? તો જટુબા કહે કે આ ગઢવી આવે છે ને એમને કાંઈક કામ છે. કે પાંચુબા બાપુએ તરત જ કીધું કે તમારે કાંઈ જમવાનું જ બાકી હોય તો હાલો ઉપર તમને. તો મારા પપ્પાએ સીધું કીધું કે ભાઈ દરબાર હું જમવા નથી આવ્યો, પણ મારો દીકરો છે ને એ ભજન ગાય છે, એને 2 ભજન ગાવાનો મોકો આપો. એટલે ત્યારે પાંચુબા સાહેબે કીધું કે અરે ગઢવી, આ બધા મોટા કલાકારો, જે તે વખતે કમશ્રી માતાજી, જીવરામ ભગત, એમનો ખાસ પ્રોગ્રામ હતો. અમારો પ્રોગ્રામ નહીં, અમે તો એમ જ ગયા હતા કે ચાન્સ મળે. 8 વર્ષની ઉંમર કદાચ એ વખતે. બરાબર હે ને, 8 થી 9 વર્ષ. એટલે પછી પાંચુબા બાપુએ કે સ્વાભાવિક કીધું કે ભાઈ હવે આ નાનો બચ્ચો કચ્છીમાં કીધું કે એ છોકરો કરો ગેંધો, એટલે કે આ આવડો છોકરો શું ગાશે એમ. જી. તો કે બાપુ એક ચાન્સ તો આપો, ગાય છે મને ખબર છે અને વાંધો નહીં આવે. કે પછી પબ્લિક આ નારાજ થાય કે તમે વિશ્વાસ રાખો ભગવાન દયાળુ છે, છતાં મારા દીકરા માટે થોડુંક સહન કરી લેજો, પણ ચાન્સ આપો. પછી મને રાત્રે 2:30 વાગે બોલાવ્યો મંચ ઉપર, સ્ટેજ ઉપર. હા, જીવરામ બાપુ માઇકમાં બોલે છે કે દેવરાજ ગઢવી નાનો ડેરો બાલ કલાકાર. નાનો ડેરો ત્યારે લાગી ગયું હતું નામ? આ ત્યારે જ. અચ્છા. પહેલી વખત કે નાનો ડેરો બાલ કલાકાર કરીને આવ્યા છે, અહીંયા સ્ટેજ ઉપર આવે. બરાબર. પછી હું ગયો ધીમે ધીમે અને પહેલું જ ભજન તો મને આ 4 જ ભજન આવડતા. બરાબર. એ તૈયાર હતા એમ? તૈયાર હતા એ. બરાબર. એટલે મેં ગાયા જે તે વખતે. અને કારણ કે એક તો હું નાનું,
તો ત્યારે બીક લાગતી આમ મંચ ઉપર જવાની કે એવું ના, કઈ એ હતું? બધું બીક વાળું તો છૂટી વહેલું ગયું હતું ઓલું થઈ ગયું હતું. અચ્છા, ઓસરી ગયું હતું બધું. તો ત્યારે પબ્લિકનો કેવો રિસ્પોન્સ હતો બધા? અરે સાહેબ, એ જ તો વાત કરું છું. જી 2:30 વાગે અમુક માણસો શું પછી થાકી ગયા હોય, સૂઈ ગયા હોય, પણ મેં જ્યારે ચાલુ કર્યું તો એક તો બચપનનો અવાજ, હા મેરી અવાજ કહેવાય એને, અને મેં એવું ગાયું 5 કારી ઉપર. હા 5 કારી એટલે જે તે વખતે મારા માટે સહજ બચપનનો મેરી અવાજ હોય ને, હા કોમળ. યસ 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 યસ. એટલે મેં ગાયું 2 ભજન ગાયા, હાલો મારા હરિજનની હાટડી અને તરી શકે તો તરજે જીવડા, બીજાને બુડાવડીશમાં. સારી એવી, મતલબ જે તે વખતે ઘોર 250 રૂપિયા. ઓહ, એટલે મારા માટે તો નહીં પણ મારા પરિવાર માટે આ બહુ મોટી વાત કહેવાય કે આપણે ઘરમાં 2 થી 2.5 રૂપિયા પણ ન હોય એ વખતે હું રાજીના રેડ થઈ ગયો. ખીચાતો હતા ને પછી આ ચાર આવે ને, આમ ચાર ભરી અને હું પપ્પા પાસે હોટલમાં ગયો. પપ્પા ખૂબ રાજી થયા, બેટા વાહ રે વાહ, બહુ સારું ગાયું, મજા આવી. અને પછી હું પૈસા પપ્પાને આપીને હું તો પાછી ફાગણ મહિનો એટલે થોડી ઠંડી પડે, હા એટલે પછી હું જેમ તેમ આમ હતું નહીં ને કાંઈ, સોળ કરીને. હા જેમ તેમ ટૂટોળા બેરી બેસી ગયો. તો થોડી વારમાં તો 5 બાપુ આવ્યા. વાહ. અરે સામંતભાઈ, આજો છોકરો કડા, એટલે કે તમારો દીકરો ક્યાં? તો કે એ તો આ બેઠો. પછી મને કે દીકરા હવે અહીંયા ન બેસાય, તમે સ્ટેજ ઉપર બેસો. મેં કીધું મને ઠંડી પડે છે. તો કે આ મારો કોટ લે, બાકી હવે તું અહીંયા ન બેસ. વાહ વાહ વાહ. એટલે પાછો તરત જ મને બીજા 2 ભજન ગવડાવ્યા. સ્થાન બદલી ગયું. હા, એટલે એ પહેલો પ્રોગ્રામ 12નો મારું આ અબડા અડભંગનો, અને ત્યારથી હું આજ દિવસ સુધી જી એ જગ્યાને સાચવું છું. દર વર્ષે મેળામાં જાઉં છું. એને વર્ષ થયા 47 વર્ષથી. અને મારે ખાસ એમ ત્યારે તો જેવી રીતે વાત થઈ કે ભગતને કોઈ પૈસા ના હોય ત્યારે કોઈ પેમેન્ટ કે એવું કંઈ હતું નહીં. એ જે ગોર થાય જે ઈ તમારા ભાગે, તો ઈ હરખ, અને આજે આટલું બધું ઈશ્વરે આપ્યું, તો ઈ હરખ જે હતો ઈ તો નહીં ભૂલાતો હોય સાહેબ. ઈ હરખ, એ તો હું તમને વાત કરું છું કે 2 રૂપિયા ઘરમાં ન હોય ને 250 રૂપિયા આવે તો એનો આનંદ, એની સામે આ બધા આટલી જાહો જલાલી બધી નાની છે એની સામે. 2.5 લાખ કાંઈ નહીં. જી. પછી ઉંમર સાથે તમે અવાજની પણ વાત કરી, તો અવાજ પણ બદલાતો હશે ને સાહેબ? 18 વર્ષે પુખ્તો એનું થાય ને, જી, એટલે ગળામાં ચેન્જીસ આવે. તો એમાં સંઘર્ષ રહે ગાયક માટે? જબરજસ્ત. બહુ તકલીફ આવી મને, કારણ કે હું બહુ ઊંચું, જે અને ત્યારે ઊંચું બહુ ગવાતું, નીચું ગવાતું જ નહીં. બરાબર. સ્ટાર્ટિંગ જ 4 કારીથી થાય. ઓહ, હા. અને પૂરું એ સમય એવો હતો સાહેબ, જી, કે તમે 4 કારી ઉપર ગાઈ શકો તો જ ગાવાનું. જે સાજ ચડેલો છે 4 કારી ઉપર, બરાબર, એને તમે ઉતારીને ન ગાઈ શકો તો આપણને બંધ કરાવી દે બીજા કલાકારો. ને હાર્મોનિયમ નહોતા ત્યારે? નહીં, હાર્મોનિયમ નહીં. તો પછી કઈ રીતે? રામસાગર ઉપર જ થાય. ઓકે. એ જે 2 તાર, જે 2 તાર એના પર ગવાતા? એના ઉપર ગાવાતા. પણ એ થોડોક સમય આવ્યો મારો, જી, અવાજ જ્યારે બદલાણો. હા, મતલબ જાડો થઈ ગયો ને, હા, બેઝ વાળો, રેન્જ ઓછી થઈ જાય. હા, એટલે ઉપરની રેન્જ સાવ ઓછી થઈ ગઈ. તો પછી એનામાંથી કઈ એટલે થોડીક રીતે? તકલીફ થઈ, અને જે તે વખતે નીચું કોઈ સાંભળતા જ નહીં. એટલે પછી ધીમે રહીને મેં કીધું હવે આપણે શું કરીએ. પછી આ કચ્છી રાગ થતા. જી. પણ એમાં છે ને કચ્છ ને સિંધ જે તે વખતે એક હતું, ઘણા વર્ષો પહેલાની વાત છે. પછી મેં કચ્છી સિંધી સાથે રાખી, અને સિંધી રાગમાં તમારે બહુ કાંઈ ઊંચું ગાવાની જરૂર નથી રહેતી. બરાબર. પછી એના ઉપર મેં રિયાઝ કરી. બરાબર. ગુજરાતી અને કચ્છી તો ગાતો જ, પણ અવાજની થોડીક હોશિયારીના કારણે આ ચીજને મેં અપનાવ્યો. એ શું, એ સિંધીમાં કંઈક તમને સિંધીમાં બસ જુઓ તમને સંભળાવું. જી જી. એ પહેલી મારી કાફી ઈ હતી, એ મુજા પખી પરદેસીડા ઈ માન મિલો, એ મુજા પખી પરદેસીડા છાલ ngચો આઉં ઘડીએ ઘડીએ બેઠી સારિયા, સજણ તો કે પલક પલક બેઠી સારિયા, એ મુજા પખી પરદેસીડા જી છાલ ngચો, મુજા પખી પરદેસીડા જી છાલ ngચો. આ સિંધની તાસીર છે. હા, માઈ ભાગી, સ્વર છે. માઈ ભાગીએ ગાયેલું. અને શું કહેવા માંગે છે આ રચનામાં? મહેમાન જે આવતા હોય ને, જી, પખી પરદે એટલે બહારથી આવે, જે તે વખતે
થોડે ગામડે દૂર રહેતા હોય ને તો એના માટે એ પરદેશ લાગતું, કારણ કે મળવાનું થતું જ નહીં ને. જી. અને જો મળવાનું થાય તો રાજીપો વ્યક્ત કરે છે કે એ મુજા પખી પરદેશી છાલ મેલો, એટલે કે તમે આવો, હું રાહ જોઉં છું, કારણ કે હું ઘડી ઘડી વેઠી સારિયા. વાહ. એટલે કાયમ તમને યાદ કરું છું કે ક્યારે મળે આજે આવ્યા તમે, એટલે હરખ છે. તમે સિંધની વાત કરી તો લતીફ સાંઈ, એની રચનાઓ અમને બહુ ઓછી જાણકારી છે એમના વિશે કંઈક વાત કરો ને સાહેબ. એમની રચનાઓ, એમના ઘણા બધા, તમે મને એમ છે કે તમે એમના સ્વર, તમે એમના શબ્દ, એમના ઘણા ગીતો છે, કાફિયું છે, અમુક ચીજો ગવાય છે કાર્યક્રમમાં. પણ હવે શું છે કે ધીમે ધીમે એ બધું ઓછું ગવાય છે. એ સંગીત કેવું હતું અને કેવી રીતે અલગ પડતું આપણું લતીફ સાંઈની જે રચનાઓ હતી? સંગીતમાં બહુ કાંઈ ફેરફાર નહીં. ઈ જ ઢાળ આવે, ઈ જ તાલ આવે, કારણ કે એ હતું જ બધું એક જ ને. કચ્છ સિંધ એક જ કહેવાય. અને લતીફ સાંઈ એટલે એમની રચનાઓ એ લેખક હતા કે સૂફી સંત હતા, કબીર સાહેબની જેમ, એવી રીતે કહી શકાય? સારા એવા લેખક. પોતે જીવન પણ એમનું ફકીરી ટાઈપનું જીવન હતું. તો એમને તમે વાંચ્યા, એમને તમે સાંભળ્યા? ના, એમને મેં મતલબ ગાઈને યાદ કર્યા છે. બરાબર. વાંચવાનું તો બહુ નથી થઈ. બરાબર. એમની કોઈ રચના તમને? આમ તો ઘણી બધી રચના છે. જી. પણ એમાંની એક આપું તમને. જી. શરીર ઉપરથી જ લતીફ સાંઈએ લખ્યું છે. જી. શ્વાસ અને કાયાની વાત છે. ક્યાં વાત? સરત્યું અહીં તાં વિંજોડે વિંજોલા, મુઈ જોડે લેખ પુન્નલ સા, મુઈ જોડે પેશ પુન્નલ સા. સરત્યું અહીં તાં વિંજોડે વિંજોલા, મુઈ જોડે લેખ પુન્નલ સા, મુઈ જોડે પેશ પુન્નલ સા. વાહ. શું કહેવા માંગે છે સાહેબ? લતીફ સાંઈ એમ કહેવા માંગે છે, સરત્યું અહીં તાં વિંજોડે વિંજોડે, એટલે કે આમાં આપણી ઇન્દ્રિયું છે ને, જી, ધીમે રહીને અવસ્થા પ્રમાણે બધું ક્ષીણ થશે, ક્ષીણ થાય, નિસ્તેજ થાય, સરવાળે શરીર આપણી કાયા છે એ પડે. સરત્યું અહીં વિંજો, હવે મારું જે થાય તે આ કાયા એમ કહે છે. મુઈ જોડે લેખ પુનલ સા, હવે મારા શ્વાસનું જે થવાનું હોય એ થાય. વાહ વાહ. આ શબ્દ હતા, આ ભજનો. હાજી, એમની તો અનેક ગણી છે. જી, અનેક છે. અને તમે જેમ કીધું અવાજ બદલાયો, ઉંમર વધી, પછી આ સફર કઈ બાજુ ગઈ એમ? 18 વર્ષ પછી મારો જે અવાજ બદલાયો ને સાવ ટૂંકી રેન્જ થઈ ગઈ. પછી થોડીક મૂંઝવણ થઈને શું કરવું. પછી જે તે વખતે છે ને સાહેબ, એ છોકરાઓ અમુક મુંબઈ જતા હતા. એટલે મેં કીધું હવે આપણું અવાજ તો કામ કરતું નથી ને નીચું પહેલાં ગવાતું જ નહીં ને સાહેબ, શ્રોતાઓ સાંભળતા જ નહીં. મથે, કચ્છીમાં કહેવાતો હલ મથે, હલ મથે. હવે મથેમાંથી આપણે થોડાક થઈ આવી ગયા નીચે અવાજ. એટલે પછી થોડાક તકલીફે થઈ, અને કારણ કે આજીવિકા માટે કાંઈ હતું નહીં અમારી પાસે. એક મારો ભાઈ અને એક હું જ. એટલે ભાઈ થોડીક મહેનત મજૂરી કરી લેતો, પણ મને જે તે વખતે દુષ્કાળ હતો. મારો ભાઈ માટી ઉપાડે, પણ મને માટી કોઈ દિવસ ઉપાડવાનું કીધું નહીં કે ભાઈ તું કામ નથી કરતો, આમ તેમ. એમ કરતા હતા. ગામના છોકરા જૈન સમાજના અમારે ઘણા ઘર છે. બરાબર. તેમાં એ જૈન સમાજના એક વડીલ છે મુરબ્બી, એ બધા છોકરાઓને મુંબઈ લઈ જતા હતા. તે મેં મારા બાપુજીને વાત કરી, મેં કીધું અદા હવે હું અહીંયા તો હું કાંઈ કામ કરતો નથી, તો હું બધા છોરા જાય છે તો હું જાઉં? તો કે ભલે બેટા જાઓ. પછી હું બધાની સાથે, તે વખતે અમે 18 જણા છોકરાઓ ગયા હતા બધા, આખી ટોળકી. હા. તે કોઈને ક્યાં કામે લગાડ્યા, કોઈ ક્યાં કામે લગાડ્યા, કમાવાના આશયથી. બિલકુલ. અચ્છા. હા. તે પછી જે તે વખતે અમારે 250 મહિનામાં પગાર નક્કી થયા. બરાબર. 250માં મતલબ બધું કરવાનું તમારે, ખાવું પીવું રહેવું, એ ગમે ત્યાં રહેવું. મતલબ તમને 250 આપી દેશે. એ પણ એક ચેલેન્જ હતો ને, મુંબઈમાં પહેલી વખત જવાનું, કોને ત્યાં રહેવું ને. મોટી છે. પછી જેમ તેમ ગોઠવીને મહિનાના 250, એમાં મહિનામાં સાહેબ મેં 2-3 નોકરી બદલાવી. સેટ નથી ક્યાં? હા, ક્યાંય સેટ નથી. પછી ત્યાં છે ને આપણે શનિવારે મંડળમાં ભજન થતા. બરાબર. ત્યાં ભજનનું મુંબઈમાં બહુ મહત્વ. હવે થોડુંક ઓછું થઈ ગયું છે. પણ શનિવારે મજગાંવમાં દાળવાળી મિલ કહેવાય. ત્યાં મને સમાચાર મળ્યા કે અહીંયા ભજન દર શનિવારે થાય છે. એટલે બીજે રવિવારે તો
ઓફ દિવસ હોય. હમ, પણ હું જ્યાં નોકરી કરતો ને સ્ટીલ બજારમાં, હમ, ત્યાં રવિવારે પણ ચાલુ હતું ભુલેશ્વરમાં. બરાબર. તો પછી હું શનિવારના બીજા છોકરાઓને માણસો સાથે લઈને મેં કીધું યાર ક્યાં છે, હાલો ને ભજનમાં. હમ, હમ, મારો જીવ તો આ જ હતો ને. હા. તો પછી અમે શનિવારના આખી રાત ભજન કર્યા અને સવારે તો પછી નીંદર થાય નહીં અને ઠેકાણા ન હોય ક્યાં આરામ કરવું, જેમ તેમ કરીને ટાઈમ કાઢતા હતા. તો પછી ડાયરેક્ટ હું નોકરી આવી ગયો ને દુકાન ખોલ્યો, સાફ સફાઈ કરી અને એમ કરીને પંખા ચાલુ હતા. તે હજી ઓલો મેન જે શેઠ એ નહોતા આવ્યા. હમ, તે હું આમ કોથળાને બધા સ્ટીલના ઓલા પડ્યા હતા થારીના ને, તેમાં આમ જરાક ઊભો રહી ગયો તો મને જોલો આવી ગયો, નીંદર આવી ગઈ. થોડીક વાર રહીને શેઠ ક્યારે આવ્યા એ મને ખબર નહીં. તો પછી મને બાવડું પકડીને મને આમ કીધું, મને કે કાં ઓહો. સૂઈ ગયો તો? મેં કીધું હા શેઠ, નીંદર આવી ગઈ હતી. કેમ રાત્રે નહોતો સૂતો? મેં કીધું રાત્રે હું ભજનમાં ગયો હતો હમ, એટલે જરાક નીંદર આવી. તો મને એણે તરત જ કીધું કે ભાઈ જો ભજન કરવા હોય ને હમ, તો એ નોકરી ન કરાય. મેણું માર્યું. હા, જાઓ કે ભજન જ કરો. એટલે મને થોડુંક દુઃખે લાગ્યું, પણ સામે એ પરિસ્થિતિ હતી કે મેં કીધું જો મુકાય એમ નથી. મૂકીશ તો ઘરે શું મોકલાવીશ. જી. અને મને એણે બાવડું પકડીને નીચે ઉતારતો હતો. પગથિયા કણે ગયો તો બીજો એક પાર્ટનર હતો, એ મારા ગામના છે. એણે મને કીધું કાં ડેરા છોકરો થયો? એટલે કચ્છીમાં કીધું શું થયું? હમ, મેં કીધું યાર શેઠ રાત્રે આવું થયું, ભજનમાં હાલ્યો ગયો હતો ને પછી ઝોલો આવી ગયો એટલે આ ભાઈ આવે કહે છે કે તું જા આવે. તો પછી એણે મને પાછો ઓફિસમાં બોલાવ્યો, બેસાડ્યો. મને કે જો ડેરા અહીંયા બધું એવું હોય ને, હમ, ટાઈમ ટુ ટાઈમ કામ કરવાનું, ડ્યુટી આપવાની અને આપણે કે એમ કરવાનું હોય. હવે તારે આમાં જો રસ જ હોય હમ, તો હું પણ તને કહું છું એટલે પ્રેમથી એમ હા. કે જો તને ભજનમાં જ છે રસ હોય તો એક કામ કર, તું પાછો કચ્છ વયો જા તારા ગામે બાળામાં વાહ, વાહ. અને એમાં મહેનત કર. એણે મને જે પ્રેમથી સમજાવ્યું ને, હું સાહેબ ઉતરી ગયું અઠવાડિયે મગજ. પાછો આવી ગયો. બરાબર. પછી અહીંયા રિયાઝ ચાલુ કરી, ભજન સિવાય મહેનત કાંઈ કરી, નથી મેં બધું કર્યું. હા, હા. એટલે એ વસ્તુ મુંબઈમાં મને એમાંથી પણ મને વાહ. જાણવા મળ્યું. એ એક નવો પાસું હતું હા, જીવનનું હા. કે મુંબઈ પણ આવો સંઘર્ષ થયો. હા, તમે કચ્છી અને સિંધના સ્વરોથી તૈયારી કરી હા. અને પછી આના એમાં પછી શું પછી આ થયું? ધીમે ધીમે, કારણ કે પાછી રિયાઝ તો મારું ચાલી જ રહી ને, જી. અવિરતપણે ચાલુ રહી. એટલે પાછું ધીમે રહીને ધીમે 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 અવાજ પાછો આવતો ગયો, વધતો ગયો. સમયાંતરે મને જેટલું જોઈતું હતું હમ, એટલું ભગવાને અવાજ આપી દીધું. વાહ. પછી એક બહુ મહત્વની ઘટના ઘટે છે આ સફરની વચ્ચે. નારાયણ બાપુ તમે આપણે કોઈ એનાથી એવું ના હોય કે અજાણ અરે. હોય, અને એક એવા સંત કે જેમનું તમારા જીવનમાં કોઈક ને કોઈક રીતે આવવાનું બિલકુલ. થાય છે. એ પ્રસંગ વિશે સાહેબ કંઈક એ જણાવો. સાહેબ છે ને 1993ની વાત છે. જી. એક વખત વાગડમાં અમારે કાર્યક્રમ, અને જે તે વખતે થોડાક નાના મોટા કાર્યક્રમ હોય એટલે જતા હોઈએ. 1993માં બાપુ જે તે વખતે એમની વાડી હતી બીદડા, અચ્છા. રોડ ઉપર વાડી. દાતાર બેન્જો વાદક, ઇસ્માઇલ દાતા. હા, જી. ઇસ્માઇલ દાતાર બેન્જો વાદક અને ઓસ્માન મીર તબલામાં. અરે વાહ. અમે એમ્બેસેડરમાં સાથે જતા હતા. બીદડા આવ્યું તો ઇસ્માઇલ દાતાર કે મને કે દેવરાજ દાતાર આપણે એક કામ કરીએ, બાપુ અહીંયા હશે, આપણે નારાયણ કરતા જઈએ, જય નારાયણ. તે મેં થોડીક ના પાડી બીકના કારણે, હમ, કારણ કે બાપુની બીક બહુ હતી. જી. હા, એક પાવર હતો ને ભજનનો, ભગવાનનો. અનુશાસન હતું એ. હા, જી. મર્યાદા વિવેક તો એ જરૂરી છે ને. એટલે મેં કીધું દાતાર યાર તમે જઈ આવો, હું ગાડીમાં બેઠો છું. તો ડર લાગતો. હા, એટલે દાતાર ફરીને મને કે આપણે તો બાપુ પાસે બેસી જવાનું, દર્શન કરવાના, નારાયણ કરવાના. તો પછી મેં કીધું હાલો. અમે પછી 3 જણા બેઠા હતા. એટલે નારાયણ બાપુએ પહેલો જ પ્રશ્ન દાતારને કીધું કે કાં દાતાર આજે ક્યાં જાઓ છો? જી. તો કે બાપુ એક વાગડમાં પ્રોગ્રામ છે, અમે જઈએ છીએ. પછી મારા સાઈડે આમ હાથ ઊંચો કરીને આંગળી આમ કરી અને કીધું કે આ ભાઈ કોણ છે? એટલે ઇસ્માઇલ દાતાર કે બાપુ આ જે નાનો ડેરો કહેવાય ને એ છે. પછી તરત જ બાપુએ પૂછ્યું કે આ ભાઈનું કેવું ચાલે ભજન પ્રોગ્રામ આ તે? તો કે બાપુ એમનું તો હવે ઠીક ચાલે, શરૂઆતી છે, નથી ચાલતું એમને. ખબર નહીં પણ એ બાપુને કાંઈક મગજમાં એ વસ્તુ
બેસી ગઈ કે ઠીક ઠીક ચાલે અથવા તો નથી ચાલતું એ ટાઈપનું બાપુને સંત છે ને, સંતમાં દયા તો પહેલી હોય, દયા ગરીબી બંદગી ક્ષમતાશીલ સુજાન, એ તે લક્ષણ સંત કે કહે કબીર તું જાન. એટલે એમને દયા આવી ગઈ અને એવું થયું કે આપણે આ છોકરાને પ્રોત્સાહન આપવો પડે. અને બાપુનો ત્રીજા જ દિવસે પ્રોગ્રામ હતો ભુજ તાલુકામાં રુદ્રાણી જાગીર. તો મને કે તમે નારાયણ ત્યાં આવો. તો મને થોડુંક ડર. મેં કીધું બાપુ હવે હું તો શું કરું આવીને? કે કેમ ભાઈ ભજન સાંભળવા ના આવાય? વાહ. એટલે મેં તરત કીધું હા બાપુ સાંભળવા આવાય તો કે તમે આવી જાજો. વાહ. પછી હું દાતારની ગાડીમાં જ ગયો હતો. આપણી જે તે વખતે કાંઈ ગાડી ઘોડા હતા જ નહીં. અમે સાથે બધા ગયા. દાતારને એ લોકોને તો બેન્જોને વગાડવાનું હતું ને. જી, ઇસ્માઇલ દાતા એટલે બેન્જો વાત. બરાબર છે જી. તો એ લોકો સ્ટેજ ઉપર ગયા ને હું નીચે સામે બેસી. હા. બાપુએ ભજન ગાયા 4, ખૂબ આનંદ આવ્યો. પછી બીજા એક ભજનિક હતા એમણે ગાયું. પછી બાપુનો પાછો રાઉન્ડ આવ્યો એટલે HV સાઉન્ડના માલિક જે તે વખતે દિનેશભાઈ. હા, માંડવીના આપણે બેઠા છીએ આજે. હા, એટલે એમણે નારાયણ બાપુને કીધું કે બાપુ નાનો ડેરો આવ્યો છે. તો બાપુને એ વસ્તુ યાદ આવી ગઈ કે આપણે તો એને કીધું છે. તો ક્યાં છે? બોલાવો બોલાવો. તો દિનેશભાઈ મને કે નારાયણ બાપુ બોલાવે ને ત્યારે થોડીક મને બીક લાગી પેલું ને બાપુ સામે, અને એ પાછા નારાયણ સાથે. બીક તો લાગી પણ હવે મેં કીધું બાપુ બોલાવે એટલે આપણાથી જવાય તો હુકમ છે. હું ગયો બાપુ પાસે. નારાયણ કર્યા મને કે આવો આવો ડેરા ભગત, 2 વાણી સંભળાવો. મેં કીધું બાપુ હું આપને સાંભળવા આવ્યો છું. અને તો કંઈ ન ચાલે ને. પછી બાપુએ જાહેરમાં સાઉન્ડ ચાલુ કરાવીને કીધું કે ભાઈ આજે આ પ્રોગ્રામમાં એક નાના ડેરા કરીને આવ્યા છે ને બહુ સારું ગાય છે. હવે નારાયણ બાપુ કહે કે બહુ સારું ગાય એટલે પ્રજા તો સાંભળવાની જ તે. વાહ. તેમાં મારી રીતે 2 ભજન કર્યા. પહેલું ભજન મેં કર્યું બાપુ સાથે, તારો ભરતજી ભલે ને ગાદીએ બેસે રે વન ના દે મારા રામને. એની 2 લાઈન સાહેબ બિલકુલ ખૂબ ઈચ્છા છે કે મારા રામને વન ના. હા, જી તારો ભરતજી એ ભલે ને ગાદીએ જાવે રે વન ના દે મારા રામને રેજી. બીજું તારા મનડાને હવે તે ભલે માંગી લેજે રે વન ન દે મારા રામને રે હોજી. આ પેલું ભજન ગવાણું. હા, બરાબર. પછી બાપુ શું કીધું એના પછી? બીજું એક ભજન ગાયું. 2 ભજન ગાઈને બાપુને નારાયણ કરીને હું ઊભો થાઉં ત્યાં તો બાપુએ મારું બાવડું પકડી લીધું. હા, સંતે બાવડું પકડી લીધું. મને કે કા નારાયણ? મેં કીધું બાપુ બસ હવે હું સાંભળું સામે બેસી. તો કે ના બેસો બેસો. રાઉન્ડ બાપુનો હતો. તો બાપુ ગાતા હોય તો બાપુ જ હાર્મોનિયમ વગાડે ને. પણ બાપુએ પાછું હાર્મોનિયમ મને આપી દીધું કે નારાયણ આ વગાડો. અને પહેલું ભજન મને એમણે ચોપડીમાંથી બાપુ પોતે જ કાઢી આપ્યું. ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તન સે નિકલે. હવે આ રાગધારી ભજન આપણે કોઈ દિવસ સાંભળેલું બી નહીં, ગાયેલું તો દૂરની વાત. એટલે બાપુને મેં ધીમે રહીને કીધું બાપુ મેં કીધું આ મારાથી નહીં ગાવા, મને નથી આવડતું, રાગ નથી આવડતું. મેં કીધું એ બાને કહી દઉં તો બાપુ છોડી દે. તો બાપુએ મને કાનમાં એ રાગ કીધો કે ભગત તમે આમ ગાઓ. પણ મેં કીધું બાપુ મને આ નથી ખ્યાલ. તો કે તમે ચાલુ તો થાવ. એટલે પછી હું ચાલુ એકાદ કડી કરી અને બાપુ સાથે આવી ગયા. એમાં પછી આ ભજનમાં અમે 13 રાગ કર્યા. પહેલા નારાયણ, પછી હું, પહેલા નારાયણ. પહેલી જ બેઠક બાપુ સાથે, પહેલી જ વખત મંચમાં, પહેલી જ વખત 1993માં. ઇતના તો કરના સ્વામી. એની 2 લાઈન સાહેબ તમને જે યાદ આવતી હોય વચ્ચેની થોડીક સંભળાવી દઉં. જી જી જી. આપણે અડી અડી નીકળતા જઈએ આ બધા પ્રસંગો. ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તન સે નિકલે
इतना तो करना स्वामी जब प्राण तन से निकले, इतना तो करना સ્વામી. એ 13 રાગ કર્યા, એમાં બાપુએ દરેક રાગ ગાયા, પાછળ મેં ગાયા, અને ત્યારથી એવા નારાયણના સંતના આશીર્વાદ મળી ગયા. વાહ. આજ દિવસે અવિરતપણે ભજન ચાલે છે, અને ત્યારથી મારા પ્રોગ્રામ પણ ચાલુ થઈ ગયા સારા. ભલે નાના મોટા તો ચાલતા જ, પણ પછી બાપુએ મને કહી દીધેલું કે મારા ભજન હોય ત્યાં તમારે આવી જવાનું. એટલું જ નહીં, બાપુ આયોજકોને પણ કહેતા કે ડેરા ભગતને કહેજો આવે. અને 40 થી 50 બાપુ જેવા સાથે 40 કાર્યક્રમ. પ્રોગ્રામ. બરાબર. એટલે એ આમ સેવા, એ ભાવથી ભજન કરેલા. ત્યારે તો એવું હતું નહીં. નહીં, પૈસાની કોઈ વસ્તુ જ નહોતી. બરાબર. તોય જે તે વખતે બાપુએ મને પ્રસાદી આપી હતી, મને ખ્યાલ છે 50 રૂપિયા. એ 50 રૂપિયા હજી પડ્યા છે મારે. ક્યાં બાત હે. બાપુની નિશાની છે, સંતના આશીર્વાદ છે. વાહ વાહ. આમ ધીમે ધીમે જીવનમાં સંગીત આવી ગયું, અને હવે પ્રોફેશનલી પણ આના પછી શરૂ થઈ ગયું. ડેરો એક નામ છે જે તમારા સાથે લાગે છે. આમ તો ડેરો એટલે વિશાળતા, જો હું સમજી શકતો શબ્દ, એટલે આમ વિશાળ વસ્તુને આપણે એમ કહીએ કે આ ડેરો. તો તમારા નામ સાથે એ કઈ રીતે જોડાયું? એટલે આમાં નામ તો દેવરાજ મા બાપે પાડ્યો હતો. મૂળ ગામ મારું પાંચોટિયા. જી. પછી થોડોક સમય રહીને હું 12 મહિનાનો હતો ને મારા બાપુજી બાળા બાજુનું ગામ છે. હાજી હાજી. આજે પણ મારા દેવ ત્યાં જ છે. અમે બાળા રહેવા મારા બાપુજી વયા ગયા, નકર અમે પાંચુટિયા રહેતા, બાજુમાં જ છે. જી. એ અમારું આખું ચારણોનું ગામ છે. ત્યાં એક જૂના ભજનીક હતા દેવરાજભાઈ. ઓકે. તમારા જ નામથી? તમારા ગામ? હા, એક જ નામ, એક જ ગામ, એક જ ગામ, પછી એક જ કામ. હા. એ દેવરાજભાઈ ભજન કરતા, પણ એક વાલમાં છે ને ડેરો કરી નાખ્યો, નકર નામ તો દેવરાજ હતું. બરાબર. હવે અમારું બધું પ્રેમ ચાગ કહેવાય કચ્છીમાં. તે પછી આ રીતે એ લોકોએ કર્યું કે ગામ નામ બધું એક જ છે, તો આપણે ઓળખવા કેવી રીતે? પછી ઓલાભાઈને મોટા ડેરા તરીકે ઓળખતા, મને નાના ડેરા તરીકે ઓળખે. અચ્છા. એટલે આ તમારી સ્વરોની, મને એમ છે કદાચ, જો હું મારી મતિ મુજબ કહું કે તમારી આ વિશાળતાના લીધે, કદાચ એના લીધે લોકો એમ કે નાનો ડેરો. બિલકુલ. અને તફાવત એટલું જ હતું ઉંમરની. જી જી જી. એટલે પછી આ રીતે એ નામ જોડાઈ ગયું. ત્યારથી તમે વચ્ચે વચ્ચે અમુક નામો લીધા, એ ઇસ્માઇલ દાતાર હોય, ઓસમાણભાઈ હોય. બિલકુલ. તો એ વખતના એ સાજિંદાઓ વિશે કંઈ તમને યાદ આવતા હોય પ્રસંગો? એક તમારી સાથે હમણાં મને યાદ કરવા છે, હસિયા ઉસ્તાદ, જેમના સાથે તમે હવેના અત્યારના છેલ્લા ઘણા સમયમાં, એના વિશે સાહેબ? 2001માં હસિયા ઉસ્તાદ મારી સાથે જોડાણો. જી. થોડું વગાડતો. એના પિતાજી ફકીરા ઉસ્તાદે મને વાત કરી કે દેવરાજભાઈ મારો દીકરો જી સારું વગાડે છે, અને થોડુંક સપોર્ટ, અને એકાબીજાના સપોર્ટ વગર તો કાંઈ શક્ય નથી, થાય જ નહીં. પછી મેં એને હસિયાને લીધું સાથે, ઠેક 18 વર્ષ સુધી એને મારી સાથે વગાડ્યું. પછી તો ધીમે ધીમે જેટલી ઉત્તમ સાધના એટલું નકર પરિણામ. એટલે એની મહેનત ને એટલી બધી, ને આમ જીવન પણ બહુ સારું ભજનમાં હતો ને, અને બહુ મજાનો માણસ. અને છેલ્લે તો એક નંબરનો તબલચી થઈ ગયો. તમારા શબ્દો છે કે છેલ્લે એણે એવું તબલું વગાડ્યું ભુજ પર, લગભગ તમે વાત કરી કે મારી પાસે કંઈ હતું નહીં કે ભાઈ આજે. જી, એ મને યાદ છે તમારા શબ્દો. એમના મૃત્યુથી 2 દિવસ પહેલા ભુજપુરનો પ્રોગ્રામ, એ પહેલો ને છેલ્લો પ્રોગ્રામ, અને એમાં સાહેબ એણે જે વગાડ્યું છે, હકીકતમાં કહું છું કે 18 વર્ષની અંદર મેં આવું તબલું એનું નહોતું સાંભળ્યું. હા. ત્યારે આપણને એમ થાય કે આટલું શું કામ વગાડ્યું છે, એટલી તો આપણને તો ખબર પડે નહીં. બહુ મોટી સહેલું હશે એવું મને લાગ્યું. પછી બહુ મોટી વાત છે. બહુ સુપર તબલું વગાડ્યું સાહેબ. કારણ કે એ છેલ્લું હશે ને. બહુ મોટી વાત. હા, એટલે એ સારું નામ કમાણું, સારું વગાડ્યું, અને જીવનને સારું હતું એનું. વાહ. એમના સાથે તમે જે ગાઓ છો એવી કોઈક રચના તાલવાળી, જેમાં તાલનું કામ હોય, ભલે અત્યારે આપણી પાસે નથી તાલ, પણ કાંઈક એકાદ? ઘણી ચીજો એની સાથે. કચ્છીમાં, સિંધીમાં ગાઉં છું ઘણી. જી. કચ્છી કાફી છે, કચ્છી સિંધી લોકગીત છે, એમાં ઘણા બધા છે. મુજા પખી પરદેશી, પછી અચો પખી પરદેશીડા,
એ બહુ લોકો ચાહે છે અરે બહુ એ પ્રેમ કરે રચનાને. છે. એની 2 લાઈન સાહેબ તમે અચોપકી બિલકુલ નહીં. બિલકુલ આજના યુવાનિયા છોકરાઓ છે ને જી બહુ ચાહે છે ને, જી કારણ કે એમાં બારોબાર પ્રેમ પણ છે, જી. સાથે સાથે તાલ પણ છે, હા માલ પણ છે, હા એટલે બધાને મજા આવે છે. સાચી વાત. અચોપકી છે, પછી છલડો છે, હા પછી હજી ઘણા બધા મને એવા થોડો છે. થોડો સંકોચ થાય તમને ઘડી ઘડી કહેતા, બાકી ના, ના, અમારું ના, પેટ ના. ભરાય નહીં ના, ના. તમને સાંભળતા. તો એવી રચનાઓ તમને જ્યાં જ્યાં એમ લાગે એવી અમને તો એમાં શું છે સાહેબ, તાલ તાલનું જોઈએ. કામ છે. હા એટલે સાચી વાત. ઈ અને એમાં પાછું આવું જ કોઈ વગાડે તો હા એમાં જો તમે જરાક પણ બેધ્યાન ચૂકી ગયા તો તમારું કામ મજા જતી રહે. મજા મૂકી દે. શ્રોતા સામે જે સુરીલા હોય ને એ જાણી જાય. એમને મજા ના આવે. જાણી જાય. એટલે ઓલું સંભળાવું તમે જી, છોડો. જી. ઓ છલડે આહેર લાઈ મુકે યાદ સજણ જીજાજી, ઓ છલડે આહેર લાઈ મુકે યાદ સજણ જીજાજી, જી જલડી મુજી માવો મુકે છલડે આહેર લાઈ, આયલડી રે મુજી માં મુકે છલડે આહેર લાઈ, છલડે ખાतिर મુઈજી મુત દિલડી આય ફસાઈ, ઓ છલડે ખાतिर મુઈજી મુત દિલડી આય ફસાઈ, તરંગ દરક દર તરંગ દરક દા દાદા જી જલડી મુજી માવો ઓમ કે છલડે આય રૂલાઈ, આયલડી મુજી માં મુકે છલડે ગાજ રૂલાઈ. વાહ વાહ વાહ. છલડો એટલે શું સાહેબ? છલડો છે ને સાહેબ આમ સિંધી શબ્દ છે. જી. પછી કચ્છીમાં એને કેળો કહેવાય, બરાબર. ગુજરાતીમાં વીંટી, હિન્દીમાં અંગૂઠી. એટલે આ છલડો શબ્દ સિંધી છે. બરાબર. કે જે તે વખતે જૂના જમાનાની વાત છે કે જ્યારે માણસ ઘરનો કોઈ મેમ્બર, પરિવારનો સભ્ય જી કમાવા જતો હોય ને પરદેશ જે તે વખતે મુંબઈને કહેતા. અત્યારે તો બધું અમેરિકા બધું સહજ થઈ ગયું, નજીક થઈ ગયું. જી. પણ એ કમાવા જતો હોય ને તો બિચારા આખા પરિવારને એમ થાય કે ક્યાં ને ક્યાં જાય છે, ચિંતા કરે. પછી એમ કે તું અહીંયાથી જાશ ને પછી અમે તને કેવી રીતે યાદ કરીએ ને એ ટાઈપનું છે આમાં. તો એ જે પરિવારનો સભ્ય મેમ્બર છે ને એ પોતાની વીંટી, છલડો કાઢીને આપે છે કે ભાઈ તમે આને રાખો અને મારી યાદ આવે ત્યારે આને જોઈને તમે આનંદ કરી લેજો, રાજી થઈ લેજો. છલડે આ હે રોલાઈ. પછી છલડાને જ્યારે પરિવારના સભ્ય જુએ છે ને, છલડે આ હે રોલાઈ, છલડાયા તે મને રૂલાવી નાખ્યો. વાહ વાહ. એની યાદમાં, એની જોઈને મને યાદ સજણજી આવી. સજણ એટલે સ્વજન, પોતાનું. વાહ. એવું આ ગીતમાં છે. વાહ વાહ વાહ. તમે આ બધો જે વારસો છે સાહેબ, આ બધું આપણે, તમને કોઈ એવું લાગે છે કે હવે આના પછી, કારણ કે અમે તો એમ જ કહીએ છીએ કે ભાઈ તમે આમ સ્વસ્થ અને સમૃદ્ધ રહો કાયમ, અમે કાયમ તમને સાંભળતા રહીએ, પણ સમય સાથે આ હવે પછી આ વસ્તુ તમે કોનામાં જોઈ રહ્યા છો કે આ તમે જે બધું ગાઓ છો, આ આખું જે છે એ કોઈને તમે આમ આપીને જશો? બેન છે, વંદના બેન તો છે જ, એમાં કોઈ પ્રશ્ન જ નથી, પણ એના સિવાય તમારી શું એક્સપેક્ટેશન છે કે તમે? હું તો ઈચ્છું જી કે ખાલી વંદના નહીં, બધા આજના છોકરાઓ જે ગાય છે બહુ સારું ગાય છે, બધા ટેલેન્ટવાળા છે, પણ હું ઈચ્છું ખરું કે આવું બધું થોડું થોડું ગાય. પણ હવે શું છે કે આ વસ્તુ દિન પ્રતિદિન ઘટતી રહી છે. કારણ કે આ આપણી જે વધારે પડતું હવે માણસો ગુજરાતી, એનાથી વધારે પડતું હિન્દી, એ બધું સાંભળે છે. મૂળ વસ્તુ આપણી કચ્છી એ નથી, ઓછું સાંભળે છે. નથી સાંભળતા એવું એ નથી, પણ ઓછું સાંભળે છે. તો અત્યારે આટલું છે તો કાલ સવારે બીજું થોડુંક ઓછું થાય. એટલે ધીમે ધીમે આ વસ્તુ આપણી જે છે વસ્તુ એ લુપ્ત થતી જાય છે. એનો મને થોડોક રંજે છે, દુઃખે છે. પણ જો કોઈ સારા છોકરાઓ છે, અમુક ઘણા ગાય છે, હું ઈચ્છું કે એ લોકો આમાં થોડું થોડું રસ દાખવે. પણ મને એક પ્રશ્ન સાહેબ થાય, બહુ ઈમાનદારીથી પૂછું છું, તમે કેમ હજી આમ નથી થયા અલગ? તમારી ગાયકીમાં હજી યુવાનો એટલું જ, તમે વચ્ચે વહાલની વાત કરી કે યુવાનો બહુ પ્રેમ આપે છે આ ગીતને, તમે માનશો નહીં, અમે સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છીએ અને સંવેદનાનું પેજ હોય કે જ્યારે એમાં કોઈ તમારો કન્ટેન્ટ આવે ને ત્યારે યુવાનો જે રીતે એને ઉપાડી લે છે ને સાહેબ, તો આ તમે કેમ આનામાં રહી ગયા એમ? બીજા તો કેટલા લોકો આવ્યા સાહેબ, તમે આજે લગભગ 50થી વધારે વર્ષથી મંચ પર છો તમે,
તો તમે કેમ રહી ગયા? ને બીજી વસ્તુ મારે પ્રશ્ન એ છે કે અમે જ્યારે તમને સાંભળીએ ને સાહેબ નીચે બેસીને, ત્યારે તમે એટલું જ હસાવો છો સાહેબ, તો આ કેમ અપડેટ થયું એમ કે આ હ્યુમર ભજન ને બધું તમે અપડેટ થયા? શીખવું તમારા પાસે જોઈએ અમને બધા, કારણ કે સમય સાથે તમે જે બદલાણા છો, કે સમય સાથે તમે જે ચેન્જીસ લઈ આવ્યા, એ કઈ રીતે એમ, એના વિશે થોડી વાત કરો. એટલે આજનો યુવાન ભજનમાં કાર્યક્રમમાં ઘણું બધું આવે છે. 15 અને 35ની વચ્ચે બરાબર યુવાન વર્ગ વધારે આવે છે, એનો રાજીપો છે. વાહ. પણ સાથે સાથે યુવાન વર્ગને હું એમ કહું છું કે તમારા વડીલોને પણ પ્રોગ્રામમાં, ભજનમાં, ડાયરામાં લઈ આવજો, તો એનો આનંદ અનેરો હશે. તમને પણ હશે, વડીલોને હશે. જી. અને આ રહી વાત કે આજના યુવાનો મને ચાહે છે એટલા માટે કે હું સંગીત જ્ઞાન સાથે એમને ગમ્મત કરાવું છું, આનંદ આપું છું, સાત્વિક આનંદ. એટલે માણસોને, યુવાનિયાઓને વધારે મજા આવે છે. એટલે મેં કીધું આ બાને આપણે આપણી વસ્તુ એ લોકોને આપીએ, ટકી રહે. મૂળ ભાવ તો મારો આ છે. ભલે ગુજરાતી ગાઉં જ છું, હિન્દીએ ગાઉં છું, બધું ગાઉં છું, પણ મૂળ વસ્તુ આપણે જેનાથી ઉજળા છીએ એ વસ્તુને મેં કીધું ડાયરેક્ટ આપણે છેલ્લે સુધી હાલે. મારો ભાવ આ છે. અને ખરેખર એ એટલી સારી રીતે પહોંચે છે, એટલે જ આજે કદાચ અમે પણ તમને સાંભળીએ છીએ અને તમારી સાથે આમ સદભાગ્ય લાગે કે ભાઈ તમારી સાથે વાત થઈ શકશે. સફર આગળ વધે છે. જી. ડેરા સાથે, નાના ડેરા સાથે એક બીજું વિશેષણ જોડાય છે, એક બીજી ઉપમા જોડાય છે કે કચ્છ કોહિનૂર. હાજી. આના પાછળની શું વાત છે? એ પણ આ જ છે, પ્રજાનો પ્રેમ. જી. યુવાનિયાઓનો જે પ્રેમ મને ચાહે છે, મને સાંભળે છે, એમના થકી જ મને આ કચ્છ કોહિનૂરનું બિરુદ મળ્યું હતું. હું આ શ્રોતાઓ, પ્રજાને, કચ્છનાને આભારી છું કે આપણને પ્રેમ કર્યો. એટલે સંસ્થાઓને પણ એવું થયું કે આપણે આ કલાકારને બિરદાવીએ. અને એ મને 2006ની આજુબાજુમાં એક કાર્યક્રમમાં મારું સન્માન થયું. ત્યારથી મને કચ્છની લગભગ સંસ્થાઓ ત્યાં આવી હતી અને સન્માન કર્યું અને કચ્છ કોહિનૂરનું બિરુદ મળ્યું મને. પછી તો ગુજરાત સંગીત નાટ્ય એકેડમી દ્વારા પણ ગુજરાત ગૌરવ પુરસ્કાર પણ મળ્યો. પછી એનાથી પહેલાં એક ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ દહેરાદૂન, જેમાં પણ કચ્છ તરફથી મારી પસંદગી થઈ હતી. ત્યાં સાહેબ સમય બધાએ કલાકારોને 20-20 મિનિટનું આપવામાં આવેલું. ઘણા બધા હતા રાજ્યોના, ઘણા ભારત દેશના તમામ. પછી મને જ્યારે ગાવાનો મોકો મળ્યો, 20 મિનિટ જ ફાળવી હતી સમય આ લોકોએ. પછી મેં 20 મિનિટ કરીને પૂરું કરી નાખ્યું. હવે આ ભાષા તો કોઈ સમજે નહીં ત્યાંનો ઓડિયો, છતાં પણ ત્યાંથી રિક્વેસ્ટ આવી કે इस आर्टिस्ट को और समय दिया जाए. ओह, હાજી, क्या बात है. એટલે પછી મેં 45 મિનિટ ગાયું. ખૂબ રાજી થયા. પછી પહેલી વખત પત્રકારનો મેં સામનો કર્યો. હા, ત્યાં. અચ્છા. ઘણા વર્ષોની વાત છે. પછી પત્રકારો આવીને આમ આગળ, અરે આપ કહાં સે આए હો, આપને બહુત અચ્છા એસા એસા, મતલબ એવું બધું. પછી છેલ્લે એ લોકોએ છે ને મને પ્રશ્ન કર્યો કે આપ કોણ સે ઘરાને મેં સે હો. હવે ઘરાના શબ્દની મને આમ ખબર નહીં. જી. ઘરાનો એટલે શું? પણ હવે ભગવાને દયા કરી, ભીમનાથ મહાદેવ, મેં તો એમ જ કહી દીધું. મેં કીધું યે સામત ઘરાના હૈ. ક્યા વાત હૈ. તો પછી એ લોકોએ કહે કે યે ઘરાના કિધર આયા. એટલે મેં કીધું અત્યારે તો જાન છૂટે છે, કહી દઉં. મેં કીધું इसके लिए आपको कच्छ में आना પડે. બરાબર છે. પછી આવું થયું ધીમે રહીને. પછી થોડોક સમય પછી મેં કીધું હવે આ કહી તો દીધું. પછી મને થોડોક શંકા થતો હતો. મેં કીધું આ શંકાનું સમાધાન કેવી રીતના કરું. એટલે પછી બાપુ સાથે મારો ભેટો થયો, પૂજ્ય મોરારી બાપુ સાથે. પછી મેં બાપુને આફ્રિકામાં જ પ્રશ્ન કર્યો. મેં કીધું બાપુ આનું થોડુંક મને દયા કરો ને, સમાધાન કરાવી દો ને. આ વસ્તુ મેં એક જગ્યાએ આવું બોલ્યો છું. પછી બાપુ કથામાં એમણે જાહેરમાં કીધું, અચ્છા, કે ડેરા તે જે કીધું છે ને એ રાઈટ જ છે. કારણ કે તું ગાય છે એ બધું જે છે એ તારા બાપનું છે. બરાબર છે. તારા પિતાજીની જ દેન છે. એમણે જ આપ્યું બધું. અને આમે પિતાજીએ જ મને શીખવાડ્યું છે. મારો બીજો કોઈ ગુરુ જ નથી આ લાઈન. એટલે સામત ઘરાના જ છે. અને એ સામત ઘરાના બાપુ કે રાઈટ છે. એટલે પછી મને સંતોષ થયો. આ કચ્છી સિંધી જે છે ને મારા પિતાજીનું જ ગાઉં છું. પછી આમાં મારી જનેતા એટલે મારી માનો મોટો ફાળો છે. જી.
બાપુજી તો ક્યારેક ભજનમાં જાય ને હું સાથે ગાવા જાઉં, પણ મારી મા છે ને મને રોજ સાંજે ભજન સંભળાવે 4. વાહ. હાજી, મારી માનો ટાઈમ હતો રોજનો, અવરીતપણે કોઈ દિવસ ખાડો નહીં. સાંજે વાળું પાણી જે હોય યથાશક્તિ જમી કરીને વહેલું, કાંઈ કે ટીવી ને મોબાઈલ ને ફોન ને કાંઈ હતું જ નહીં. જે હતું આ જ હતું, ભજન. સાંજે 4 ભજન કરે રોજ. બા ને કહું, બા હવે ઓલા ભજન સંભળાવો. કેવા ભજન હોય? એ ભજન સંભળાવું તમને. હરિસાહેબ બાપુની વાણી, કચ્છી વાણી. મારા બા ગુજરાતી ઓછું ગાતા, કચ્છી વધારે ગાતા. કેવો કંઠ એમનો, હજી ગુંજતો હશે? અરે બિલકુલ, માની જ દેન છે. મેં જે કાંઈ વાત તમે કરી મને મજા બહુ આવી. જે અત્યારે હું ગાઉં છું કચ્છી, એમાં સાહેબ 70% મારી બાના ઢાળ છે. 70%. વાહ, આ નવી વાત છે સાહેબ. આના પર વાત નથી થઈ. હા, પહેલા નથી થઈ, પણ આજે મને આનંદ માની આવી ગયા. એટલે શું ગાતા હે? પાણી આપ. કમ્ફર્ટેબલ? ઓકે. તમારા માતાજીનું શું નામ? મારી માતાજીનું નામ પનઈબેન. બરાબર. હાજી. અને એ બધી મારે ખાસ અહીંયા હું બોલવા માંગુ છું કે કારણ કે એ બધી આપણી માતાઓ એવી હતી કે ત્યારે અભાવ વચ્ચે જીવ્યા છે લોકો. બિલકુલ. અને અભાવની વચ્ચે જે ચારિત્ર હતા ને સાહેબ, એમાં ક્યારેય આછપ નથી આવી. એમણે આપણે અભાવમાં જીવતા શીખવ્યા છે. અને એ કેરેક્ટરો આપણા જે હતા એમના કદાચ આજે ઋણ થકી આપણે 100%. આ તો બધું મા બાપનું જ છે ને. એમાં મા તો મા છે ને, માથી મોટું કોઈ નહીં. હા, એમાં મારા બા છે ને રોજ સાંજે મને 4 વાણી હરિસાહેબ બાપુની કરે. વાહ. પહેલા અસ્તુતિ કરે, હરિસાહેબ બાપુની લખેલી છે. પછી ગણપતિ બોલતા મારા બા. પહેલા હું તમને ગણપતિ સંભળાવું. આગે આગે ગણેશ દેવા, વાછરા વીરા રે. આગે આગે ગણેશ દેવા, વાછરા વીરા. ચોકી કરે હનુમાન માતાજી, આવતા નિષ્ઠે એ ધાર્યો રે આજો નામ હરી. પેલા આગે આગે ગણેશ દેવા, પછી વાછરા વીરા, પછી મેં નષ્ટે એટલે કે મેં નક્કી કરી લીધું તારું નામ હે હરી. હે ભગવાન, તારું નામ જ સર્વશ્રેષ્ઠ છે. પેલો એ ગણપતિ, અને પછી કચ્છી 4 ભજન આવે. એમાંનો હું ઘણા ગાઉં છું. જેડ્યું જોગીડે ધારા આવતા કી રે જીયા, જીયા રે જેડ્યું મુજા જોગીડે ધારા આવતા કી રે જીયા, કી રે દે જીયા, કી તા જીયા. વિખડા રે ઘોરે ને રે પ્યા મુજા જોગી જેડ્યું જોગીડે ધારા અજયાવતા કી રે જીયા. હરિસાહેબ બાપુનું લખેલું ભજન છે. પછી ઘણા ભજન કરતા. મનડેજી ગાલ લધી. હા, ઈ ખાસ. અચ્છા. એ હા, ભગવાનને કીએ છે હરિસાહેબ બાપુ કે મનડેજી ગાલ લધી, તો જે દિલણેજી ગાલ લધી રે મુજા પ્રીતમ પ્યારા. આણે આવતા તો જે મનડેજી ગાલ એ લધી દયા. પછી ઘણા છે. કડે ન ભરોસો કજે ન કાયા જો, કડે ન ભરોસો કજે. અજુણી અજ ગુજરઈ પીડજી પલ ન સોજે. એક પલની પણ ખબર નથી. હરિસાહેબ બાપુ કહે છે આ કાયાનો એ ભરોસો કરવા જેવું. ને વર્ષોના પ્લાન લઈને બેઠા છીએ. તમે સંતની વાત કરી, હરિસાહેબની વાત કરી, એની જગ્યા પણ છે. તમે ઘણા વર્ષોથી એમની કદાચ ઘણા સંતોના અહીંયા મેં પણ યાદી કરી છે. એ હરિસાહેબની હિંગરિયા
બિલકુલ, હું ત્યાં એમની જગ્યા. 46 વર્ષ થયા જાઉં છું. જી, પછી અબડા 44-47 વર્ષથી તમે 47. જાઓ છો. પછી કાઠડા આપણા વજા ભગત હા. સાહેબની, એ બધા સંતો વિશે તમે થોડી બિલકુલ, વાત બિલકુલ. કરો. કાશ્મીરી બાપુ 2006 નો પ્રસંગ હોય, હા, 2006 ત્યાં મોટો યજ્ઞ હતો જી. અને એ સાંભળવા જેવી વાત છે. હાજી. એક જ દિવસ માટે આયોજકોએ મને બુક કરેલો, જી. ખાલી એક જ રાત માટે. હાજી. હું ને કરશનભાઈ સાગઠિયા ને આહા, ઘણા બધા ભજનીકો હતા. જય હો. પછી અમે છે ને બાપુ પાસે વંદન કરવા લાઈનમાં હોય ને, આપણે વિવેક મર્યાદા બધી લાઈન હતી ને, તો આયોજકો મને કે તમે આગળથી આવો. મેં કીધું એ તો યોગ્ય વિવેક નથી. તૂટે, એ મારું કામ નથી, હું લાઈનમાં જ બધાની સાથે. પછી હું લાઈનમાં, ખબર નહીં બાપુની નજર પડી. હું તો કોઈ દિવસ મળેલો નહીં કાશ્મીરી બાપુ, છતાં એમની નજર પડી ગઈ અને આયોજકોને કીધું કે ડેરાને અહીંયા બોલાવો. પાછો હું આજ વચ્ચેથી બાપુને વંદન કર્યા, નારાયણ કર્યા અને બેઠા ઘડીક વાર. પછી રાત્રે ભજન કર્યા. સવારના મેં કીધું હવે બાપુને નારાયણ કરીને આપણે રજા લઈ. તો મને કે ડેરા ભગત કે રોકાઈ જાઓ આજે, એટલે બીજા દિવસે. તો મેં કીધું ચાલો, સંતનું વચન છે, હું રોકાઈ ગયો. બીજા દિવસે ભજન કર્યા. મેં કીધું હવે આપણે ત્રીજા દિવસે તો નારાયણ કરીને. તો પછી બાપુ, કાશ્મીરી બાપુ મને કે ડેરા ભગત ભજન કરો, ભજન. એટલે ત્રીજા દિવસે પછી આયોજકો મૂંઝાણા. ઓહો. કે આપણે એક રાત માટે એમને કાર્યક્રમ માટે બુક કર્યા છે ને હવે આ ત્રીજો દિવસ થાય છે, દેવરાજભાઈ કહેશે શું આપણને. તો પછી તો મેં કીધું કે હવે તમે ચિંતા કરો માં, બાપુ કહે છે ભજન કરો, ભજન કરશું. એટલે મેં ભજન, એ મારો એક યાદગાર કાર્યક્રમ પણ ખરો અને ક્ષણ યાદગાર કરી. વાહ. તો આ બધા સંતોના આશીર્વાદ હરિસાહેબ બાપુ તો સાથે સાહેબ ચાલે છે. 3 જણા મરેલા માણસને સજીવન જીવતા કર્યા છે. એ એમનું ભજન અહીંયા રાજડા ટેકરી જી, અર્જુન મિશ્રીનાથજી મહારાજ, જ્યાં અત્યારે અર્જુનાથજી બાપુ બિરાજે છે, ત્યાં તમે બહુ જાઓ. 35-36 વર્ષ તો થઈ ગયા. જી. અને અમસ્તા વચ્ચે પણ તમને મન થાય તો તમે ક્યારેક આમ જી ભ્રમણ માટે નીકળું તો હાજી જાઓ, આનંદ કરી આવી. પણ એ તમે રાખ્યું છે હજી કે તે એ બધી જગ્યાએ બિલકુલ, હું સાચવીને બેઠો છું. કદાચ લાખોના મને ઓફર આવ્યા છે, એવું નહીં. એ તારીખોમાં ધર્મ સંકટ આવ્યા છે, આપણે ધર્મ મેં ધર્મ સાચવ્યો છે. હું પૈસા માટે નથી ગયો. વાહ. કારણ કે આટલા વર્ષોથી આપણે ત્યાં આનંદ કરીએ છીએ. એ એક ટેક છે, એક નેમ છે. પૈસા તો કદાચ વળી આપણે મળીએ જાય, પણ આ ક્ષણ, આ દિવસ, સંતની સેવા કરવાનો મોકો, એટલે મેં જતો નથી કર્યો. પછી કાઠડામાં પણ હા, મને લાગે છે એ લગભગ 34 ભીમનાથ મહાદેવ તો મારો ગુરુ આશ્રમ છે. ગુરુ આશ્રમ. ભીમનાથની 2 જગ્યા છે, એક બાળા જ્યાં હું રહેતો, અત્યારે હવે માંડવી આવી ગયા, પણ ત્યાં રોજ જવાનું અને એનું જ તો આપેલું છે. કારણ કે ભગવાનની દયા વગર તો બધું શક્ય નથી કાંઈ. એટલે ભીમનાથ મહાદેવની તો પૂર્ણ કૃપા છે. બીજું આશ્રમ છે નાના કરોડિયા, અબડાસા. જી. ત્યાં પણ હું અવારનવાર આનંદ કરવા જાઉં, ક્યારેક એકાદ દિવસ રોકાઈ પણ જાઉં. ત્યાં પ્રકૃતિની મજા છે, વાહ, બહુ આનંદ છે. પશુ પક્ષી, મોર, હાથે ઝાડી, જંગલ, ફળ ફળાદી, લહેર આવે ત્યાં. તો તમે બદલાયા સાહેબ, કારણ કે શબ્દ જ્યારે શરૂ થયું હતું, જ્યારે ભજન શરૂ થયું હતું, ત્યારથી શરૂઆત લઈ અને આજ દિવસ સુધી એવું થયું હશે, થોડી સ્થિરતા આવી હશે. અરે બહુ સાહેબ, વિચારો બદલાયા હશે. શબ્દનો સંગાત લીધા પછી તો જીવન જ આખું. અને સાહેબ, જો તમે ભજન કરો છો, શબ્દને સાથે લઈને હાલો છો ને શબ્દ તમને લાગે નહીં તો એનું કાંઈ મતલબ નથી ને સાહેબ. વાહ. છૂટીને લગી નહીં તો ફીર સાહેબ છૂટી કોણ પ્રમાણ. વાહ વાહ. પણ ભજનની દયા બહુ થઈ ગઈ. ભજન છે ને એક મને યાદ આવે છે, કાનદાસ બાપુનું, દાસ સવાજીનું લખેલું ભજન છે. શબ્દ અને સુરતાની વાત છે. આમ જય હો, જય હો. એવો સ્વયંવર સદગુરુજીના દેશમાં રે, પરણે શાબાદ સુરતાના, એવા મરજીવા હશે તે વિવાને માણસે રે. મળ્યો હોય જેને લક્ષ જોને લગાર, સંવર સદગોરાજીના દેશમાં.
શબ્દ અને સુરતા એમાં દાસ સભાજીએ વિવાહની વાત કરી છે. સવાઈ મર રચાણો સદગુરુના દેશમાં, એમાં પરણે શબ્દ અને સુરતા નાર. ક્યા બાત છે. એમાં કોઈક મરજીવા હશે ઈ આ વિવાહની મજા માણશે, પણ ઈ ક્યારે જેનો લક્ષ્ય એક હોય ત્યારે. બરાબર છે. આ તમે અત્યારે આપણે વાત કરી સંતોના આશીર્વાદ છે, સંતોની કૃપા છે, ત્યારે આ બધું શક્ય બને છે. એની વચ્ચે એક પ્રસંગ બને છે માતાજીની કૃપા થકી. એ મને ખાસ વાત માંગલમાં કદાચ જ્યારે એવોર્ડ, મને એ પ્રસંગ બહુ સારી યાદી કરાવી. પ્લીઝ. 22/5/2013. ખબર નહીં, પણ પછી મેં જીવનમાં એવું નક્કી કર્યું હતું કે હવે આપણે બહુ કંઈ પ્રોગ્રામ નથી કરવા. 2012માં મેં નક્કી કર્યું કે હવે આપણે નથી જવું. ને ખબર નહીં, પણ હવે જો કે એ સમય કાંઈ મારું હતું નહીં મને ઓછું કરવાનું કે મૂકી દેવાના કે એટલી જ જરૂરિયાતો હતી, ખૂબ જરૂરિયાત જી. પણ એવી કોઈક કૃપા થઈ માની કે ત્યાંથી મને ફોન આવ્યો. પહેલાં તો મેં ના જ પાડી દીધી આયોજકોને. અચ્છા. કે ભાઈ હું હવે બહુ બહારે નથી જતો. આ 2013ની વાત છે. બરાબર. પણ પછી વાયા ફોન કરાવ્યા છે. અરે આપણે પાલુભાઈએ મને ફોન કર્યો. મેં કીધું યાર પાલુભાઈ, તમને ખબર છે ને કે હું હવે નથી જતો, મતલબ પણ કે એક તો પ્રોગ્રામ કરી દો કે. તો મેં કીધું ચાલો, આપણી માતાજી છે તો આપણે આનંદ કરી આવી. અને સાહેબ પછી હું ભગુડા ગયો એ તારીખમાં, ભજન કર્યા, બધા ઘણા કલાકારો હતા. પછી સરવાળે લગભગ 3:30-4 પરોઢની વાત છે, બ્રહ્મુહૂર્તની વાત. હા. એમાં હું આ ગાતો તો એક મારું બહુ પ્રચલિત માનું ભાવ છે કે અરજી સુણીને આવતી તી રે, સાદ સુણીને આવતી તી ખોડલ માં ખમકારી. ઈ ચાલતું તું. એમાં એક કડી આવે છે કે ચકલી બનીને ભાલે ચડતી તી માં દરિયામાં ગોળલા વારતી તી. હવે આ ઈ જ સમયે રાતના પરોઢે 3:30-4 ઈ કડી મારે ગાવાની. અને અહીંયાથી ચકલી સ્વરૂપે ઈ સમયે, નકર રાત્રે તો સાહેબ પક્ષી ક્યાંથી હોય, લાખો માણસોની મેદની, આમ સાઉન્ડના અવાજ થતા હોય, તબલા બેન્જા બધું ડખો થતો હોય, રૂપિયા પડતા હોય. અહીંયા એ પક્ષી રીએ જ નહીં ને. પણ એ કડી મેં જ્યાં સુધી ગાઈ ત્યાં માતાજી સ્વરૂપે, ચકલી સ્વરૂપે અહીંયા સાંભળતા હતા. હા. પછી તો મને બહુ આનંદે આવી ગયો, મને આંસુ આવી ગયા કે આ તો માં જ છે. મારે એવું નક્કી જ થઈ ગયું. આ ખોડલ કયો કે મોગલ કયો કે શક્તિ તત્વ તો એક જ છે, નામ અલગ હોય, પણ મેં નક્કી કરી લીધું કે આ માં જ છે. વાહ. અને આ કડી મારી પૂરી થઈ એટલે એ ઉડીને જ્યાં માતાજીનું મંદિર હતું ઉપર શિખર આવે ને, ત્યાં સુધી મારી નજર પડી. પછી દેખાણા નહીં, અદ્રશ્ય થઈ ગયો. અને સાહેબ અહીંયાથી મારું વળી પાછું પણ એવું પાછું કેવું કે હતું એનાથી અનેક ગણું સારું. વાહ વાહ. પછી તો વિદેશમાં પછી જવાનું મારે, લંડન ને આફ્રિકા, મોરારી બાપુ સાથે કથામાં, દુબઈ. વાહ. તો ત્યારથી માતાજીની બહુ કૃપા. અને એ રચના વગર તો અમે અહીંયાથી આગળ નહીં વધીએ, કારણ કે હવે આપણે નવરાત્રી પણ આવી રહી છે. બિલકુલ. આપણે જગદંબાની વાત થતી હોય અને આ રચનાની, હા, માનો એ ભાવ ચાલુ હતો જી કે અરજી સુણીને માં આવતી તીરે આપણા સાદ રે સુણીને સીધાવતી તીરે ખોડલ મારે ખમકારી. એ માં ખોડલ રે ખમકારી. એમાં જે હવે કડી આવે છે મેન, ત્યાં આપણે જઈએ. એમ નવગાણ કે માતાજી હાલ્યો જે દી હું સિંધમાં, માતાજી તે દી મને આડો દરિયો અપાર. હવે તો ભગવતી તું મારા રઘુ બતાવજે, તું છો મગરવાળી માત. અને ઈ ટાઈમે 3:30-4 પરોઢે ચકલી બની ભાલે
ચડતી તીરે માં દરિયામાં ગોડલા વારતી તીરે એ ખોડલ તું રે ખમકાર. હા હા હા. એના પછી તો એને અવરિતપણે આનંદ ચાલુ છે. દેશ વિદેશ બધું આનંદ. વાહ. માની કૃપા, મા તો મા છે. મને એક પ્રશ્ન સાહેબ એ થાય છે કે તમે કચ્છી નથી મૂકી સાહેબ, હમ. કારણ કે એવા પ્રસંગો તો થયા હશે ને કે ભાઈ હું કમર્શિયલ થઈ જાઉં તો બિલકુલ. લાભ જાજો છે, હા હા. પણ તમે કચ્છને નથી મૂક્યું. નહીં નહીં સાહેબ, એવો કોઈ કાર્યક્રમ ગમે તમે ત્યાં દેશ દુબઈ વિદેશ- ગયા હો, તમે બિલકુલ, બિલકુલ. દેશ વિદેશમાં કચ્છી અને જે તમારો આમ જેને કહી શકાય ને ઓળખ છે એનાથી ક્યાંય તમે હા. હટવાની કોશિશ નથી નહીં, કરી. ઈ છે. બીજું સાહેબ, ગમે ત્યાં ગુજરાતમાં ગયું, સૌરાષ્ટ્રમાં, કચ્છ, કાઠિયાવાડ, પણ સામેથી માંગણી જ આવે કે દેવરાજભાઈ તમારે 2-3 તો કચ્છી ગાવા જ વાહ. પડે. ભાષા નો સમજે છતાંય માણસો મને વાહ, સાંભળે છે. કંઈક તો છે આ ભાષાનો એ ભાવ બિલકુલ. કે જે લોકો સુધી પહોંચે છે. બિલકુલ બિલકુલ. બરાબર છે. પછી સફર આગળ વધે છે. હવે છોકરાઓ વંદનાબેન હોય, કમલેશભાઈ હોય કે ધનરાજભાઈ હોય, એના વિશે કંઈક. વંદનાબેનને તો હવે લગભગ જગત ધીરે ધીરે અને માતાજીની કૃપા છે જી. ને એનો પ્રયાસ સારો ચાલુ છે. ખૂબ રાજી જ થાઉં છું. જી. મારા કરતાં પણ કંઈક અલગ ગાય છે ઈ. જી. એનો મને રાજીપો વધારે છે. અને એ બધું કૃપા છે. જે કાંઈ એના ગળામાં છે ને, કૃપા સિવાય કાંઈ નથી. શક્ય નથી. બરાબર છે. સમય વધ્યો પછી બોલિવૂડમાં હોય, વેબ સિરીઝમાં હોય, બિલકુલ. એ બધા અનુભવો કેવા સાહેબ? કારણ કે આપણે તો ભાઈ કચ્છના માણસો, કચ્છની તાસીર, કચ્છનો સ્વભાવ, અને એને પછી કમર્શિયલાઇઝ થવું. પિક્ચર લાઇનમાં પહેલી વખત અમે બાપ દીકરીએ ગાયું. સંગીત છે સચિન જીગરનું, જી અને રાજસ્થાનમાં એની શૂટિંગ પણ હતી અને ગાવાનું હતું. જી. રેકોર્ડ તો અમદાવાદમાં થયો, પછી રાજસ્થાન શૂટિંગ માટે અમે સ્ટેજ ઉપર બેસીને ગાઈ છીએ. અભિનય એવો કરવો. હા, અને ગાવાનું વંદનાએ ગાય છે પાણી ભરી દે મૂકે આઈ એડકી. હું સાથે છું, સામે જે હિરોઈન છે એ બેઠા હોય છે. એમનું નામ છે, અને હવે મગજમાં નથી આવતું. ફ્લેમિંગો. હા, ડિમ્પલ કાપડિયા. જો હા જી, એ લોકો યાદ હોય પાછું. હા, સાસ બહુ ઓર ફ્લેમિંગો પિક્ચરનું નામ છે. જી એમાં ગાયું. પછી વંદનાએ એક બહુ સારું, એનાથી પણ આપણે માતાજીનું ગાયું છે. પિક્ચરનું નામ છે નાયકા દેવી, જી. જગજનની જગદંબા. ગુજરાતનો ઇતિહાસ લઈને એમાં આવેલું એને picture. એવોર્ડ પણ મળેલો છે. હા જી. એટલે મતલબ ખૂબ રાજીપો થાય મારે તો. મારો પરિવાર, હું તો મારે રાજીપો વધારે તો થાય કે બીજા છોકરાઓ પણ આ લાઈનમાં આવે, હાજી. સારું ગાય, મારા સફળ. બાળકો ગાય, એનો તો રાજીપો મને હોય જ તે. પણ હું ઈચ્છું કે સારા છોકરાઓ સારું ગાય, સારું આનંદ કરે અને સફળ થાય. હા, વધારેમાં બિલકુલ, વધારે બિલકુલ. સફળ થાય. તમારી દિનચર્યા હવે શું છે સાહેબ? બસ સવારથી હવે તો સાંજ સાહેબ સુધી. થોડોક ફેર છે. હાજી પહેલાં હું ભજન કરતો હાજી. સ્વાર્થ માટે, પેટ માટે, કારણ કે આપણે પરિવાર લઈને બેઠા હા છીએ. હા હા હા. પણ સાહેબ હવેનું મારું ભજન મારા માટે કરું છું. બરાબર છે. જે કાંઈ પણ આનંદ લઉં છું મારો નિજાનંદ છે. મને મજા આવે તો જાઉં. હવે એવું નહીં કે આપણે પ્રોગ્રામ મોજ કરવા, સારા સારા એવું નહીં કરવાનું આનંદ, કારણ કે મારું હવે જીવન જ ભજન છે. જી. એ મળે છે ને જીકી તીકી સામે આવ સારું સાંભળે છે, અમારા માટે ઈ સારું છે. આના વગર તો મારે જીવાય પણ નહીં ને સાહેબ. જી સાહેબ. હું વિચારી પણ ન શકું ભજન સિવાય. જી. પણ વધારે પડતો સમય નિજાનંદ કરું છું. વાડીએ હોઉં, ઓકે. ભીમનાથે હોઉં, બરાબર. અને પરિવારને કાંઈ કામકાજ હોય તો અહીંયા બી આવું આનંદ કરું છું. શું સવારના કેટલા વાગે સવારે આમ તો સાહેબ મારે 5 વાગે ઉઠવાનું હોય. બરાબર. નીતિક્રમ પતાવીને થોડું આમ યોગા કરવાનું, 6 કિલોમીટર રોજ વોક કરવાની. હા હા હા. ઉજાગરો ન હોય તો, બરાબર. બાકી તો નકર થાક લાગે ને. હા હા હા. બાકી આમ તો રેગ્યુલર મારો આ છે. આહારમાં તમે કંઈ કાળજી રાખો? બિલકુલ, ઘણી બધી કાળજી રાખું છું. અચ્છા. હાજી, બાજરાનો રોટલો, શાક અને દૂધ, ખીચડી અને ગાયનું ઘી, આના સિવાય હું કાંઈ લેતો જ નથી. અચ્છા. આ અવાજ માટે ઈ જરૂરી છે? રોજ એટલા હા. કાર્યક્રમો થતા હોય, તમે આ યુવાનો પણ સાંભળશે. બિલકુલ, તો આહાર બિલકુલ. બહુ મહત્વનો છે, હું રાઈટ? તો યુવાનોને કહું છું કે સાહેબ સાત્વિક આહાર પસંદ કરજો. અત્યારની ભાગદોડ ભરી જિંદગી છે, જી. એમાં જ્યાં ત્યાં જેવું તેવું ખાવા કરતાં બરાબર છે. સારું ખાવાનું, સાત્વિક ખાવાનું,
તો તમને સારું રહેશે જીવન માટે. બરાબર છે. એટલે એ તો ખાસ કહું છું. હવે આપણે બહુ જ બધી આખા સફરની વાતો કરી. હવે મને એ પૂછવું છે કે આ સારી સારી વાતો થઈ, બધું બહુ થઈ ગયું, પણ ચેલેન્જીસ પણ આવ્યા હશે ને, વિઘ્નો આવ્યા હશે, તકલીફો આવી હશે, સંઘર્ષ આવ્યો હશે. એવા કોઈ પળો તમને યાદ આવે કે આ સમય હતો એ થોડો ટફ હતો, પણ એમાંથી પછી મેં આ રીતે ઈશ્વરની કૃપા, સંતોના આશીર્વાદ થકી પાછું? બિલકુલ સાહેબ, આપણને કાંઈક જોઈતું હોય તો એમાં તો સંઘર્ષ, પીડા, તકલીફ તો આવવાની છે સાહેબ. હું તો આમાં આ હાર્મોનિયમ લઈને હું મારા ખભે 10 કિલોમીટર પગે હાલીને પ્રોગ્રામમાં ગયો છું. શું વાત કરું? બિલકુલ સાહેબ, એવા મારા 2 દાખલા છે. એક વખત મારે પ્રોગ્રામ હતો કેરાકોટ, ભુજની બાજુમાં, અને જમાનો બસનો, બાકી વાહન તો હતા જ નહીં. બરાબર. ને આપણી એવી ક્ષમતા નહોતી, અને એવું કાંઈ હતું જ નહીં આપણી પાસે. આપણે અહીંથી, અને મોડું થઈ ગયું હતું, એટલે પછી સાંજે રાત્રે 9, 9:30 બસે મને દહીંસરા ઉતાર્યો. હવે દહીંસરાથી કેરા 10 કિલોમીટર થાય. હા. હવે એ ટાઈમે આપણને કોઈ ઓળખતા ન હોય કે કોઈકને કહીએ કે ભાઈ ગાડું લઈ આલો કે ફલાણું. સાહેબ, હું ખભે ઉચકી 10 કિલોમીટર રાતના હાર્મોનિયમ સાથે, હાર્મોનિયમ ખભે 10 કિલોમીટર. હા, નવી જગ્યાઓ, નવો વિસ્તાર, બીકે લાગે, પણ તોય ભગવાનને સાથે રાખી અને સાહેબ હું કાર્યક્રમમાં પહોંચી ગયો. એક વખત હું મારા મોટા ભાઈ કરશનભાઈ, એ પણ થોડા ભજન, કારણ કે અમારા ઘરમાં હતું જ, ભાઈ ચારણ એટલે, અને એમાં તો એટલે એક વખત મારા ભાઈએ મને બહુ સપોર્ટ કર્યો. જે તે વખતે મારી સાથે હાલે, કારણ કે પિતાજી અપંગ હતા એટલે પછી ઓછું કરી નાખ્યું. સાથે હાલે મારો ભાઈ હાલતા. ત્યારે એક વખત અમે બાળાથી ગોધરા 15 કિલોમીટર, ક્યારેક ભાઈ ખભે ઊંચકે, વધારે પડતો તો એ જ ઊંચકે, કારણ કે હું નાનો હતો ને આમ પોતે મોટો ભાઈ, એટલે એને એ પ્રેમ હોય ને કે મારો ભાઈ રાત્રે ગાશે, એટલે એને થોડુંક રાહત મળે, એટલે એ પોતે હાર્મોનિયમ ઊંચકીને અમે એક વખત ગોધરા. આમાં તો સાહેબ બહુ સંકટ, કારણ કે પાછું એનું નામ જ ભજન છે. ભજન કરે એને સંકટ ના આવે, એ ભજન જ નથી. જે વાત પરીક્ષા છે. ભજનનું બીજું નામ જ સાહેબ સંકટ છે. એમાં જો ધીમે રહીને પરમાત્મા સાથે રાખીને તમે નીકળો ને તો જ મેળ પડે. બાકી તો આ સાહેબ ભજન છે ને, ભૂખે મારું ભોંય સુવારું, તનકી ઉતારું છાલ, ઇતના કરતે બી જો ના ડગે તો ફીર કરું મેં ન્યાલ. વાહ, તનકી છાલ, શરીરની ચામડી ઉતરી જાય એટલો ભજન કરીશ તો આમ કરીશ, ભગવાન ચોખ્ખું કહે છે. ભૂખે મારીશ, ભોંય એટલે કે તારે ધરતી ઉપર નો બિછાના સૂવું પડશે. ભૂખે મારું ભોંય સુવારું, અને એટલું નહીં, તનકી છાલ ઉતારી નાખીશ, સાવધાન, તારે ભજન કરવા છે. નથી મફતમાં મળતા, એના મોલ રે ચૂકવવા. સીધી વાત છે સાહેબ. એટલે આમાં ઘણા બધા અનુભવો, અને હવે તો આનંદ. પહેલા મેં દુઃખ જોઈ લીધું, બરાબર છે. હવે એ વસ્તુ મારી આજુબાજુ નથી. સમય જતો રહ્યો, એ જતો રહ્યો. ને હવેના કલાકારોને ઘણી સગવડ છે ને સાહેબ. અરે અત્યારે તો સાહેબ તમે 30 સેકન્ડ સારું ગાઈ લીધું, તમારું નામ થઈ ગયું. અમારે નામ કરવા માટે 2 વર્ષ એક ગામમાં ભજન કરીએ તો ખબર પડતી કે આ ફલાણા ગામમાં ફલાણા નામનો કોઈ કલાકાર આવ્યો. સાધના હતી. 2 વર્ષે ખબર પડે. અત્યારે 30 સેકન્ડ સારું ગાઈ જાઓ, એક રીલ વાયરલ થઈ ગઈ એટલે તમે ભાઈ. બરાબર છે. પણ એ વખતે, અને એની મજા છે સાહેબ, દુઃખ પછી તમને જે એનું સુખ માણવાની મજા બહુ આવે. એમાં મને મારા પરિવારે, મને મા બાપે તો કર્યો જ છે ને, કારણ કે એ ન હોત તો હું ક્યાંથી. પછી મારા ભાઈ, પછી મારા પરિવાર, પરિવારમાં બધાએ મને સપોર્ટ કર્યો, કારણ કે ઘર પરિવાર હલાવવા માટે અમે તો બહાર હોઈએ. હા, તમારા પત્નીનો પણ આપણે મેન ફાળો મારી પત્નીનો છે. પછી સાહેબ હું માફ કરજો, પ્રશંસા ન કરાય છોકરાઓની, પણ વંદના, કમલેશ અને ધનરાજ, એમણે મને બહુ સપોર્ટ કર્યો પાછલા 10 વર્ષમાં. ખૂબ સપોર્ટ કર્યો, અને એ સપોર્ટ વગર તો તમે કાંઈ ન કરી શકો. શક્ય નથી. એટલે આ ભજનની દયાથી બધું આનંદ છે, અને કાયમ ભગવાનને કહી કે આનંદ રાખી દે. મને એકલાને નહીં, બધાને આનંદ કરાવે. ટીકા થઈ સાહેબ ક્યારે? ટીકાઓ ઘણી બધી. તો એનામાંથી પછી કઈ રીતે? ટીકા ન થાય તો તમે અહીંયા આવો જ નહીં ને વાલા. એ તો તમારા વિઘ્ન સંતોષી તો જરૂર છે, બરાબર. એના વગર તમે અહીંયા શક્ય નથી. ટીકા, ઈર્ષા, આ તે બધું. એમાંથી ધીરજ રાખીને, ધીરજ ઓનલી સમજીને સમય આપો, અને તમે ઓનલી બસ સમસ્યાને સમય આપી દો સાહેબ, બરાબર છે. તમારું સારું જ થાય.
હે મન ધીરજ ક્યું ન ધરે. ધીરજ એક અમોદ સાધન છે. કચ્છીમાં એને ઝેણા કહેવાય. ઝેણા ઝેણા જલ. ઝેણા જલ. એટલે મેં ધીરજ જ કરી, બીજું કાંઈ મેં કર્યું જ નથી. રિયાઝની બધા બહુ વાતો કરે સાહેબ. રિયાઝ, અરે. તમારો રિયાઝ કઈ રીતે થતો હોય છે આજની તારીખમાં? રે રિયાઝ ના, હવે નથી કરતો. બરાબર. પહેલાં હું કરતો, બધું જે નવું કામ કરવાનું, નવું બરાબર. ભજન ધાર, તૈયારીઓ કરતા એ હું બહુ કરતો. એ નક્કી સમય હોય? હા, સવારના લગભગ કલાક દોઢ પહેલાંની વાત છે. બરાબર. પછી સાંજે તો જેટલી વાર સમય મળે એટલી વાર. બીજું તો કાંઈ કામ હતું નહીં. તો તમારો મિત્ર સંગીત જ છે એમ ને? બીજું ઓનલી ઓન મારો કોઈ મિત્ર જ નથી સિવાય કે ભજન સંગીત. જગ में अगर संगीत न होता तो कोई किसी का मित्र न. વાહ વાહ વાહ. પ્યાર એટલે નહીં હૈ સુર સે જિસકો. મારા જીવનમાં મને આ જ વસ્તુ છે. વાહ. આ જ મારો મિત્ર છે, આ જ મારું સુખ છે, અને આ એ મારો નશો છે. આહા. આપણે એક તમે વાત કરી, એક કાર્યક્રમમાં સ્ટેટની બહાર તમે ગયા હતા. મારે એક વ્યક્તિનું નામ લેવું છે, બકાભાઈ પ્રદીપભાઈ દવે. યસ. એમના વિશે આ કંઈક વાત. બકાભાઈએ તો મને મોકલેલો આપણે દેહરાદૂન. જી, દેહરાદૂનના જી, તમે સામત ઘરાનાની વાત કરી. હા. એ ત્યાં જ ઘટના બની ને? ત્યાં જ મને એ બકાભાઈ મને પહેલાં સાંભળ્યા હશે ને, અચ્છા. તો કંઈ જે તે વખતે બધું એ લોકોનું ગ્રુપ હોય એટલે એમણે વાત કરી કે ભાઈ તમે એક કામ કરો, ડેરાને હું બોલાવી દઉં, તમે એને તેડી જાઓ, મજા આવશે. એટલે પછી મારે કચ્છ તરફથી પસંદગી થઈ હતી. બરાબર. ઢોલક અને ખાલી રામસાગર. અચ્છા, હાજી. વિધાઉટ હાર્મોનિયમ. હા. હાર્મોનિયમ નહીં. પછી બધું થયું ને કે 20 મિનિટની બદલીમાં 45 મિનિટ થયું ને, ત્યાં જ બધું થયું સામત ઘરાના. જય હો. એ બકાભાઈ અત્યારે અમદાવાદ છે. બરાબર. ભજન સંગીતના જીવ છે. બરાબર. હવે અત્યારના સમયમાં પહેલાં મને એ પૂછવું છે કે તમે જે તે વખતે કોને સાંભળતા, એમ તમારા ગમતા જ્યારે શરૂઆત હતી, પછી બરાબર. જૂના ગાયકોમાં તમે કોને સાંભળતા, અને પછી મારે એ પૂછવું છે કે અત્યારે તમે હવે સાંભળવા કરતાં તમને એવું હોય ને કે ના ના આ સરસ છોકરો કરી રહ્યો છે, તો એવા તમે મને કહો ને તમને કોણ ગમે છે અત્યારે અને પહેલાં? અમારા સમયમાં મારી જ્યારે શરૂઆત થતી ને સાહેબ, ત્યારે અહીંયા કચ્છમાં એ 2-3 જે તાલુકા, મુન્દ્રા, અબડાસા, જી, માંડવી, એમાં આ બધા ભજનીકો ગાતા. ડેરાભાઈ મોટા, બરાબર. સાંગાભાઈ, બીજા ઘણા બધા ભજનીકો છે. જી, કેટલાના નામ લઉં એટલા બધા જૂના ભજનીકો હા, સાથે આપણે આનંદ કરેલો. જી, પણ જે તે વખતે ગવાતું ઓનલી કચ્છી, બરાબર. કચ્છી રાગ, બરાબર. ગુજરાતી હતું જ નહીં. જી, તમે એક રાણો સંભળાવ્યો એ ટાઈપના. એ ટાઈપના. લીલા, પછી રાણો, સુણી, આપણે ઉમર મારઈ, એને મતલબ આ બધી છે પ્રેમ કહાનીઓ, એના ઉપરથી રાગના નામ પડ્યા છે. તમે આ કઈ રીતે, કારણ કે ક્લાસિકલ શીખે તો આ શીખવું તો ભાઈ અઘરું નહીં, છે, નહીં, તો નહીં. તમારા અંદર કઈ રીતે પિતાજી તરફથી જ બિલકુલ. વારસો આવ્યો? અને પછી રિયાઝ કરતા પાછી વાતાવરણ જ એ હતું જે તે વખતે. કચ્છી રાગ સિવાય કાંઈ ગવાતું જ નહીં. કુદરતી રીતે આવી મારા ગયું. પિતાજી પણ ભલે ગુજરાતી ઉપર હતું એમનું થોડુંક પ્રભુત્વ, જી, પણ મૂળ વસ્તુ તો ગવાતું જ આ ને બધી જગ્યાએ. બરાબર. કાફીનો સમય હતો. હમ. પછી થોડાક સમય બાદ પૂજ્ય પાલુ ભગત, હાજી. એ 1-2 વખત જુનાગઢ ગયેલા. કાઠડાના ના, મૂળ તો પાંચોટિયા, પાંચોટિયા. પછી ઓકે. મોટા લાઈજા. મોટા લાય છે. બરાબર. એ જામનગર રહેતા અને જુનાગઢ પણ જાતા. એટલે એ લોકોને ત્યાંથી ગુજરાતી ભજન બરાબર. અહીંયા ઘણા બધા ભજનો પછી તો ગાયા. પણ નારાયણ બાપુ આવ્યા પછી બધો આખો માહોલ ચેન્જ થઈ ગયો. યુગ બદલાઈ ગયો આખો ભજનમાં. યુગ બદલી ગયો. અને પછી તો અમે બાપુને જ સાંભળતા, નારાયણને. જોવાનું તો ન મળતું બાપુને, અમે સાંભળતા. ઓલી જમાનો હતો થારી વાજાનો, હા, શું કહેવાય ને, ગ્રામોફોન કહેવાય. શું હા, એ કહેવાય? ટાઈપનો હતો. હાજી. એમાં અમે બાપુના ભજન સાંભળતા ને પછી તો આખો બાપુના આવ્યા પછી તો આખો વ્યવહાર બદલી ગયો. હવે તમે આજથી 10 વર્ષ પછી કચ્છના લોક સંગીતને અને કચ્છના આ વારસાને ક્યાં જોવો છો? એમ શું હશે આજથી 10 વર્ષ પછી? એટલે હવે મેં તમને શરૂઆતમાં વચમાં વાત તો કરી જી, કે કચ્છી ઢાળ, કચ્છી રાગ, કચ્છી ગીતો ધીમે ધીમે ઓછા ગવાય છે. બરાબર. એટલે એનું થોડુંક મેં આપને વાતે કરી ને, મને થોડુંક રંજે છે કે હું છોકરાઓને ફરીને કહું છું કે બરાબર. બધું ગાઓ તમે, બરાબર છે. પણ
તમે કચ્છના છો, અમુક ચીજો કચ્છની ગાવાની, તો એ આનંદ રહીએ કાયમ, એમને આનંદ મળે અને શ્રોતાઓને પણ આ વસ્તુ મળે કચ્છી. કારણ કે બધા આર્ટિસ્ટો ગાતા ન હોય ને, રાઈટ. તમામ સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, ગુજરાતના કલાકારો સારું જ ગાય છે. આ તો ભૂમિ ભજનની છે ને, હા, કચ્છ અને સૌરાષ્ટ્ર. પણ આ એક કચ્છ છે ને અલગ છે. તાસીર અલગ છે. હા, તો એ વસ્તુને થોડી થોડી રાખે તો હું બહુ રાજી થઈશ. અને કોઈને એવું હોય તમારી પાસે કંઈ શીખવું હોય તો તમે કંઈ એવું ભવિષ્યમાં એવું, અમે તો બિલકુલ. આશા રાખીએ કે કંઈ તમે એવું કંઈ વાતે કરી છે, જાહેરમાં હું બોલ્યો છું. અમારે લગભગ 2015 કે 16માં હતું ચારણ લોક ગાયક, અખિલ કચ્છ ચારણ લોક ગાયક. એમાં મેં વાતે કરી છે કે કોઈ છોકરાને માર્ગદર્શન જોઈતું હોય તો વેલકમ. બરાબર છે. કીધું છે. કારણ કે આમ તો બધું એ લોકો સારું જ ગાતા હોય, પણ કચ્છીમાં માર્ગદર્શન જોઈએ તો હું જરૂર આપીશ. અને અત્યારના છોકરાઓ તો બધા ટેલેન્ટ જ છે, પણ ના સાહેબ, ગુરુ બિન જ્ઞાન એ તો જરૂરી છે. ગુરુ તો જરૂર જ છે, માર્ગદર્શકની જરૂર છે. બિલકુલ ક્યાં સુધારો કરવો. છેલ્લે મારે ખાલી એ પૂછવું છે, આપણે હવે અંતમાં જ છીએ, તમને કાંઈ કહેવું હોય, ભજન તમારા માટે શું છે, એક એની વ્યાખ્યા કે તમે શું સમજો છો, અને સંગીત શું છે, આ બે વસ્તુ મને પૂછવી છે. ભજન છે ને સાહેબ, હવે અત્યારની વાત નથી કરતો, બાકી ભજન છે ને મેન તો શબ્દ છે. અચ્છા. જી, શબ્દ મેન છે, પછી બીજા નંબરમાં આવે સ્વર, અને તાલ તો ત્રીજા નંબરમાં આવે. બરાબર. બાકી મજા તો શબ્દની જ છે ને. આ તમારું નામ શબ્દ જ છે ને, શબ્દ. જી. એટલે શબ્દની મજા છે સાહેબ. શબ્દને સમજો તો જ ભજન છે. બરાબર. અને સંગીત એટલે શું સાહેબ? સંગીત, સંગ વત્તા ઈત. હા, ઈશ્વરનું સંગ કરાવી દે એનું નામ સંગીત. જય હો, જય હો. એટલે આ તો એકાકાર થઈ મહામૂલી ચીજો છે સાહેબ. આ તો પરમાત્મા જ છે ને સંગીત એટલે. સંગ વત્તા ઈત એટલે તમને ભગવાનનો સંગ બાજુમાં કરાવી દે. આનાથી તો વધારે. કાલે મેં તમને કીધું ને કે હાર્દિકભાઈ સાથે પણ મારી વાત કરી, એ તમને બહુ ફોલો કરે છે. એમણે એક આ જ રીતે એક સરસ વાત કરી હતી કે ગાયક છે ને એ તો સૌથી છેલ્લે આવે, એ વાહક છે. હકીકતે જ્યારે ગાતા ગાતા ગાયક પોતે ઓગળી જાય છે ને, પછી સંગીત જ રહે છે. આ હોવો જોઈએ જે કોન્સેપ્ટ છે ને. ઓગળી જવાની વાત છે સાહેબ. જી. મટી જવાની વાત છે. જય હો. તમે મટી જાઓ ત્યારે મેળ પડે. આપણે આટલી બધી વાતો કરી સાહેબ, તમને કાંઈ હજી સૂચતું હોય, કોઈ વાત બાકી રહી ગઈ હોય, તમને કાંઈક યાદ આવતું હોય ને તમને અંદરથી એમ હોય કે આ વાત હજી મારે કહેવી જોઈએ અને લોકો સુધી પહોંચવી જોઈએ. અમે કોશિશ કરી છે સાહેબ કે અમે નાના નાના તમારા બધા જે આખી જર્ની રહી છે એના એક એક ખૂણાને અડી શકીએ, પણ છતાં જો કશું કંઈક રહી ગયું હોય તો તમે પ્લીઝ. હવે આમાં તો એવું છે ને સાહેબ, અનંત છે. આનંદ છે, દરિયો છે. જી. એમાં જેટલું તમારાથી પીવાય લેવાય જી, એટલો પી શકાય, લઈ શકાય. બાકી આનો તો પામે નહીં કોઈ પાર, કળા તે અજબ રચી કીર્તાર. જી. આનો કોઈ અને એન્ડ નથી. પણ જેટલું થાય એટલું આનંદ કરી લ્યો. જી. આમાં ઘણું બધું આપણે કરવું હોય, પણ જેટલું થઈ શકે એટલું કરો. આનંદથી કરો, સાત્વિકતાથી કરો, સારા ભાવથી કરો. ભજનને પ્રાધાન્ય આપો. ભજન મેન લક્ષ્ય રાખો. પછી ઠીક છે, થોડુંક અત્યારના સમયના હિસાબે આપણે જરૂરી છે પાછો. કારણ કે આપણે વ્યવસાય લઈને બેઠા છીએ તો સામી પ્રજાને જોઈએ છીએ. આપણે પણ એક સંસારી બિલકુલ ને છીએ, તો એ પણ જવાબદારીઓ છે. પ્રજાને રાજી કરો, કારણ કે એ જ પરમાત્મા છે. માણસ ભગવાન જ છે. હું તો ઘણી વખત બોલું છું. તમે શ્રોતાઓને આમ કઈ રીતે આટલા અનુભવ પછી કઈ રીતે જોતા હો મંચ ઉપરથી? હું તો ઘણી વખત બોલ્યો છું કે તમે જ ભગવાન છો. બરાબર. સામે બેઠા છે ને શ્રોતા, એ ભગવાન જ છે. આપણે બીજું કાંઈ જોવાનું જ નથી. વાહ. કારણ કે આજ લોકો તમને સાંભળે, આજ લોકો રાજી થાય, આજ તમને મોટા બનાવે, આજ તમને પૈસા આપે, આજ તમારી વાહ કરે, અને એટલી હદ સુધી તમને ઊંચો પહોંચાડી દે, તો આ ભગવાન જ કહેવાય ને. આત્મા સ્વ પરમાત્મા. મારે મન શ્રોતા કોઈ માણસ નથી, ભગવાન જ છે. મને એક વાત હજી પૂછવી છે કે શ્રોતાની તમે વાત કરી સાહેબ, સાંભળવામાં
શ્રોતામાં એમાં બદલાવ આવ્યો છે આખી શરૂઆતથી લઈ? કારણ કે એવું કહેવાતું કે કચ્છમાં ક્યારે નબળું ન સંભળાતું. કચ્છમાં જે સાંભળવાવાળા હતા, તમે નારાયણ બાપુની વાત કરી છે, તો એ ઊંચું સાંભળવાવાળા એટલે ક્વોલિટીનું સાંભળવાવાળા, એની જે પેલી હતી ક્વોલિટી એ ઉચ્ચ કક્ષાની હતી. હા, અત્યારના સમયમાં તમે શું માનો છો? અમે વ્યક્તિગત રીતે એવું માનીએ છીએ કે હવે થોડીક નબળાઈ કચ્છમાં સાંભળવાની દ્રષ્ટિએ આવી છે. બિલકુલ આવી છે. તમે આગ્રહ કરશો કે ભાઈ તમે સારું સાંભળો? જે તે વખતે સાહેબ સમયના રાગ થતા. જી. નારાયણ બાપુથી પહેલા પણ જે અહીંયાના ભજનીકો હતા ને, સમય ઉપર જ એમાં 5 મિનિટ તમે મોડો વહેલું કરો એટલે શ્રોતા સામેથી આમ જુએ. એટલા જાગૃત શ્રોતા. અને કલાકારો ગાનારોને કહી દેતા, કાં ભાઈ, એ કચ્છનો શ્રોતા. જય હો. મેં જોયા છે, મેં માણ્યા છે ને મેં એમને સંભળાવ્યું છે. વાહ. 5 મિનિટ પણ વધઘટ ના હાલે. લાંબા ભજનો ગવાતા ને સાહેબ? અરે સાહેબ, કેટલાય 5 કડી તો ઓછામાં ઓછી. હવે T20 નો જમાનો. હવે તો T20 એ નથી. કટકા ગવાય છે સાહેબ હવે તો, આમ ફ્રીક્વન્ટલી. બસ એક કડી, એક મુખડો, હાલો મૂકો એને, હાલો બીજે. કારણ કે અત્યારે હવે માણસ પાસે સમય નથી, બધું કરી લેવું છે તરતમાં, થોડી વાર. બરાબર છે. તો એમાં તો પછી તમને સંપૂર્ણ તો મળે નહીં. ના મળે. અને સમયના હિસાબે બધાએ આનંદ કરે છે. નારાયણ બાપુનું ભજન લખેલું છે, મઢડાવાળી માતાને વંદન અમારા, નિત ઉઠી પ્રભાતે માં કરું દર્શન તમારા. એમાં એક કડી આવે છે, શિવ શક્તિનો ઉપાસક છે ચારણ. એટલે અમે આદિ અનાદિકાળથી ઉલ્લેખ છે શાસ્ત્રોમાં, અને શાસ્ત્રોમાં છે ચારણનો ઉલ્લેખ. ત્યારથી અમે શિવ શક્તિના ઉપાસક. એમાં માને તો અમે હંમેશા મોર કરી છે. અને અમે આમ તો એડાજી ભાષામાં માવડીઓ ચવા. એટલે અમારા માટે માં તો પહેલા જ છે. હવે આપણે અહીંયા વાતચીત પૂરી કરીએ. ખાસ આપણે આ નવરાત્રી ઉપર આપણે આ રિલીઝ કરવાની કોશિશ છે. જિંદગીમાં પહેલી વખત ભેડિયો જે માને ગાયો છે જગદંબાનો, એ સંભળાવું કે માતાજી વિશે હું પહેલા કોઈ કાંઈ ગાતો જ નહીં, ભજન સિવાય. ભજન, કચ્છી કાફી, સિંધી કાફી, લોકગીત. પણ માનું મેં પહેલી વખત ગાયું, આવડ માનું, એ સંભળાવી દઉં. જય હો. મારી તારા ભેડિયામાં એ ઉજળું અમારું ભાવી રે, આદ શક્તિ આવાડમાં ભલે રે ઓઢ્યો રે આવો જોને ભેડિયો રે. માડી તે તો ભલે રે એ ઓઢ્યો રે જાય તે ભેડિયો. માતાજી અમે તમારું બાનું રે માડી જોને પહેર્યું. મારી હવે રાખી દેજે અમારા બાના કેરી. લાજુ રે જગદંબા ભોડી માં ભલે રે ઓઢ્યો રે આવો જોને ભેડિયો રે. માતાજી ભલે રે ઓઢ્યો રે આવો ભેડી. વાહ વાહ, જય હો. હવે છોકરાઓ, કોઈને પણ કાર્યક્રમ કરાવવો હોય તો હવે એટલું ઈઝી થઈ ગયું કે એક ફોન કરશે અને તમારા સુધી પહોંચી શકીએ. બિલકુલ. ત્યારે તો ફોન પણ નતા, તો કેમ કાર્યક્રમ મળતા? અમારે એ બહુ મોટી વાત તમે કરી કે જે તે વખતે કાંઈ હતું નહીં ને, ફોન નહીં, મોબાઈલ તો આમે નહીં, ટીવી નહીં. અમને સાહેબ પોસ્ટકાર્ડ પણ નહીં. અમને ક્યાંકથી ભજનનો પ્રોગ્રામનું આમંત્રણ આવે ને, એક ચિઠ્ઠી આવે બસમાં મોકલાવે ડ્રાઈવર સાથે. એ ડ્રાઈવરને કહે કે આ ફલાણા ગામમાં તમે જ્યારે તમારે બસ પહોંચે ને તો અહીંયા આપી દેજો. હવે એ ચિઠ્ઠી બસ સ્ટેશન ઉપર અમુક જે માણસો બેસા હોય એ લઈ લે, એ પછી આમ મને પહોંચાડે. એમ નક્કી થતા પ્રોગ્રામ, એમ જ થતા ને એટલો ભરોસો કે એક ચિઠ્ઠીના આધારે કલાકાર જગ્યાએ પહોંચી જાય. હા, આવી જ જશે. અને અમે ગયા જ છીએ. બોલો. અમે પાર્ટીને ઓળખતા ન હોઈએ. ચિઠ્ઠી આવે, એમાં એડ્રેસ હોય ને ફલાણું ગામ ને ફલાણી તારીખ. પાછો અમે કાંઈ જવાબ તો મોકલાવીએ નહીં, હા આવીએ છીએ, એનો અમે જવાબે ન મોકલાવીએ.
ન વળતર નક્કી થાય, જવાનું જોઈએ, કાંઈ નક્કી નહીં. વળતરવાળી તો વાત જ નહોતી સાહેબ. રામ સત. તમને મળે તોય બસ ભાડું હા, ક્યારેક મળે, ક્યારેક વળી ઓછું, ક્યારેક પણ એમ મનુષ્ય મજૂરી દેત હે તો ક્યું રખે ગો રામ. હા હા, સરવાળે તો એ જુએ જ છે ને ઉપરવાળો. એ બાકી નહીં રાખે, એ આપી અને દેશે, એને આમ પછી નહીં તો આમ. અઢળક આપ્યું છે, પણ જે તે વખતે તકલીફ તો હતી સાહેબ. હા, ખાલી આવવાનું થાય એટલે અંદર દુઃખ તો થાય ને કે થાય, આપણે થાય. આવીએ છીએ ને કાંઈ ઘર માટે. જીવ છે ને એ તો. હા, એટલે એવું થતું ખરું, પણ વળી ભગવાન ક્યારેક આજ નહીં તો કાલ એમ કરતા કરતા લહેર લાગી ગઈ. જય હો, જય હો. તો સાહેબ, જીઓ છેલ્લે સંવેદના અને શબ્દ વતી અને અમારા બધા વતી સાહેબ, તમારું આ કદાચ આ એટલા લોકો સુધી આ વાતો પહોંચશે સાહેબ, જય. અમે ઋણી રહેશું. અમારી આ અરે, પેઢી અરે. છે ને એ આ બધો તમે વારસો જે લઈને ચાલી રહ્યા છો ને સાહેબ, અરે. અમારા જેવા યુવાનો આના કાયમ ઋણી રહેશે સાહેબ. જય. તો બસ તમારો ખૂબ ખૂબ આભાર. અને આજે હું કાયમ કહેતો હોઉં સાહેબ કે કલાકારને કોઈ આવરણ વગર જ્યારે આમ સાંભળો ને, અત્યારે એવા ઘણા મુમેન્ટ હતા જ્યાં મારા આ રૂવાણા ઊભા થઈ જતા હતા. એ સ્વરની તાકાત છે, એ માણસના ઓરાની તાકાત છે. કલાકાર સાહેબ જેટલો બંધન મુક્ત હોય ને જી, એટલું જ કામ કરી શકે, એટલું જ ખીલી શકે. છે. અત્યારના સમયમાં થોડુંક એ પ્રોબ્લેમ છે, અમુક ફરમાઈશો સતત આવ્યા કરતી હોય છે ને. ને દરેક માણસ પોતાનો ઈગો લઈને આવતો હોય હા, કે એટલે મારું કેમ ન ગાયું, ઓલો, મેં હા, કીધું તો એ બસ. કેમ ન ગાયું. એક વ્યક્તિની મજા માટે તમે અનેકની મજા બગાડો. હમ, અમુક ફરમાઈશ એવી આવે ને, હમ. એટલે મારું એ થોડુંક છે કે જેટલી ફરમાઈશ ઓછી હોય. ઓછી આવે, સારું. સારી આવે તો બહુ સારું છે. અને આ સાહેબ સંવેદના ગ્રુપ, આપ લોકો જે કામ કરી રહ્યા છો, હું દિલથી કહું છું કે બહુ એટલે બહુ સારું કામ કરી રહ્યા છો સાહેબ. અને બધાને મજાએ મળે, જાણવાનું મળે અને એમાંથી કામ કરવાની પણ પ્રેરણા મળે. એટલે હું સંવેદના ગ્રુપની આખી ટીમને સાહેબ જય માતાજી તો કહું જ છું, પણ વંદન કરું છું. શું કામ કે આ કામ લઈને તમે નીકળ્યા છો. માતાજી તમને કાયમ આ કામ સારા કામ કરાવે અને આગળ વધાવે એવી મા ભગવતીને મારા ભીમનાથ મહાદેવ પાસે પ્રાર્થના. જય ભીમનાથ, જય માતાજી. જય હો. આહા. હું નિશબ્દ છું, પણ આ દરેક કાર્યક્રમ વખતે, દરેક પોડકાસ્ટના શૂટ વખતે છેલ્લે આ ઉર્જા એ સ્થિતિએ જતી હોય છે ને કે જ્યાં માણસ નિશબ્દ થઈ જાય. અને હું કાયમ કહેતો હોઉં છું એવી રીતે આ મુમેન્ટ માટે મારે એટલું કહેવું છે કે લાખો લાગણીઓ આલેખવા નિશબ્દ કહું છું આજે, નિશબ્દ છું આજે. અરે, આ આપણે અહીંયા આ પોડકાસ્ટને વિરામ આપશું, પણ એટલું કહીશ, મને ભરત ભટ્ટ સાહેબની એક રચના યાદ આવે છે જય. કે સાહેબ, ભજન પણ ભાગ્યને સાવના સીધું કરી નાખે. ભજન પણ ભાગ્યને સાવના સીધું કરી નાખે, પણ હા એ ખરું કે દર્દને થોડું ઓછું કરી નાખે. વાહ. અને રડી નાખો તમે અથવા હસી નાખો તમે થોડું, ક્રિયાઓ બંને એવી કે હૃદય હળવું કરી નાખે. તો અમે અહીંયા હૃદય હળવું કર્યું આજે, અને જે અનુભૂતિ થઈ છે એ અદ્ભુત છે. અને આ અનુભૂતિ તમારા બધા સુધી પણ પહોંચશે. ફરી એક વખત હું દેવરાજ સાહેબનો આભાર માની અને આપ સૌને એમ જ કહીશ કે ફરીથી કોઈક નવા આવી જ કોઈ વિભૂતિ સાથે, માતાજીના આશીર્વાદ સાથે તમારી સાથે સંવાદ કરવા અને આવો કોઈ પોડકાસ્ટ લઈને આવીશું. ત્યાં સુધી આપ સૌને સમગ્ર શબ્દ અને સંવેદના પરિવાર વતી હિમાંશુના જય શ્રી કૃષ્ણ. જય.